स्वामी खमाशनु मंदिर जावणी जय निशिया मथे वंदामी इच्छा कारण संदेश भगवान इरियावे पडिकवामी इच्छामी पडिकमी इरिया वैयाय विराणाय गमणा गमणे पाण कमणे बिय कमणे ओ साउथिंग पण गदग मटी मकड़ा संतान संखमणी जेमे जीवा वीराया एगेंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचेंदिया अभियावत्तिया लेसिया संगाया संगठिया परियाविया केलामिया उदविया ठाणा ठाणम संकामिया जीविया ओवरोविया तस्मिच्छामि दुक्कडम तस्स उत्तरी कर्णेणं पायचित कर्णेणं विसोहि कर्णेणं विसली कर्णेणं पावाणं कम्माणं निगाणं ठामे ठाय ठामी कौसगम अन्नत्थौ सस्येणं निसस्येणं खास्येणं छेणं जम्बायेणं उडुयणं वायनि सगणं भमलीय पित्तमुछाय सुहुमें अंग संचालेहिम सुहुमें खेल संचालेहिम सुहुमें डिठी संचालेहिम एवमाई एहिम आगारेहिम अबको विरायो विच में कौसगो जावरियंदाणं भगवंताणं नमुकाणं न पारेमी ताव कायम ठाणेणं मोणेणं जाणेणं एक लोगस नो कौसग न आवडे तो चार नौकार अप्पाणं बो सीरामी नमोरियंताणं लोगस उजो करे धम्म तिथे रेजने अरियंती कीते सम 24 संपी केवली उसबमजियं च वन्दे संभवम अभिनन्दनं च सुमयं च पं पं सुपासं जिनं च चन्दः पमन्दे सुविं च पुपदन्तं सियल सीजन सभासु पूजन च विमलमणन्तं त जिनं धमं सन्तिं च वन्दामि कुन्तुमरं च मलि वन्दे मुनि स्वयं च नमि जिनं च वन्दामि विठ्ठलेमि पासं तबद्धमानं च एवमेभिथुवा विहुरमेला पैणजन्मना 24 संपी जिनवरा तिथय रामे पश्यन्तु कीर्तिय वंदीय मैया जे लोग सौतमासिदा अरुगो बोइलाभम समाहिवरम उत्तमम देन्तु चंदेसु निमलयरा ऐचेसु एहम पयासयरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु सिद्धा सिद्धि मम दिसंतु एक नौकार नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आय अरियणं नमो वज्जायणं नमो लोये सवसाहुणं एसो पंच नमुकारो सव पावपणासणो મંગળાણંચ સવેસિમ પડમંગ હવૈ મંગલમ શ્રુત સામાયિક શરૂ થયું આપણું અંતમંગળ પછી 3 નવકાર જો તમે સામાયિક સ્વીકારી હોય તો આભાર ચેતનાબેન. થેન્ક યુ પ્રદીપભાઈ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવસાહુણં એસો પંચનમુખારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः. जय जिनेन्द्र. આજે ગુરુવાર તારીખ 26મી નવેમ્બર 2020 પૂજ્ય હરિભદ્ર સ્તુતિ મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય
એમાં આપની બુકમાં પેજ 87 હશે 87. જી. વળી એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ત્યાંથી. હમ. બાકી બધાની બુકમાં 86. ઓ ફરક છે એ પ્રમાણે? આ એડિશનમાં ફરક છે સાહેબ. એમ. હમ. જો Ankit, can you make Pradeep assist the co-host, please, too? ઓકે. Thank you. એક વસ્તુ ઘણાના પ્રશ્ન થતો હોય છે, પરંતુ અહીંયા એવું છે કે જીવની જેટલી સમજણ વધારે એટલું એને સુખ અને દુઃખ બંને વધારે. એટલે અમુક પ્રકારની જે નામકરણની પ્રકૃતિઓ હોય છે, શુભ જેને કહેવાય, અશુભ પણ હોય, એ બંને પ્રકારની પ્રકૃતિઓનો બંધ સાથે સાથે હોય જ્યારે એ જીવને સુખ દુઃખનો અનુભવ એના પૂર્વે કરેલા કર્મના પરિણામે ભોગવવાનો હોય ત્યારે. અને ત્યારે કોઈને આપણે એમ લાગે, ધારો કે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, કહે છે કે વળી એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ઊંચા પ્રકારનો પાપ બાંધવામાં કે ઊંચા પ્રકારનો પાપ ભોગવવા માટે, અહીંયા ઊંચા પ્રકારનું એટલે સારું નહીં, પણ વધુ પ્રકારનું, એમ કે વધુ કષ્ટદાયક માટે ઉદયમાં ઊંચા પ્રકારની પુણ્ય પ્રકૃતિઓની જરૂર પડે. એટલે ધારો કે બુદ્ધિશાળી સત્તાશીલ સમર્થ માણસ જેવું ભયંકર પાપ બાંધી શકે છે, એવું મૂર્ખ કે નિર્બળ માણસ બાંધી શકતો નથી. એમ જોઈએ છે સંસારના આપણા. ત્યારે આપણે એમ થાય કે આને આટલું બધું પ્રકર્ષ પુણ્યનો ઉદય, અને છતાં એણે જે કામ કર્યા આવા જબરદસ્ત પાપોના, એ કેમ બની શકે? તો આ રીતે બની શકે. બુદ્ધ એટલે નરક ગતિ પ્રાયોગ્ય પાપ એકેન્દ્ર જેવો બાંધી શકતા નથી. એની મર્યાદા છે, અમુક એના ભાવની પણ મર્યાદા છે, શક્તિની પણ મર્યાદા છે. એટલે એમ કહેવાય કે પુરુષ વેદ હોય ત્યારે 7મી નરકે પણ જઈ શકે, અને સ્ત્રી વેદ હોય તો 6ઠ્ઠી નરકથી વધારે ના જઈ શકે. તો નરક ગતિ પ્રાયોગ્ય પાપ એકેન્દ્ર જેવો બાંધી શકતા નથી, પંચેન્દ્ર જેવો જ બાંધી શકે છે. હવે વિચાર કરો કે ઓલો તંદુરીય મત્સ્ય, જો એક તો ચોખ્ખાના દાણા જેટલું એનું શરીર છે ખરું, છતાં એ સંઘની પણ છે અને પંચેન્દ્રિય પણ છે. રાધર આવશુષ છે પંચેન્દ્રિય છે અને સંઘની પણ છે. એટલે વિચાર પણ કરી, આયુષ્ય તો જુઓ, કેવળ અંતર્મૃતનું આયુષ્ય લેસ દેન 48 મિનિટ્સનું, અને એમાં એ 7મી નરકે જાય એવું પાપ ક્ષણભરમાં બાંધે છે. એ જ રીતે પાપના ઉદયરૂપ ઉત્કટ દુઃખને વેદવા માટે સાથે પુણ્ય પ્રકૃતિઓના ઉદયની જરૂર પડે છે. આપણે એમ કે મનુષ્ય ભાવ એ પુણ્ય પ્રકૃતિ છે, તો પુણ્ય પ્રકૃતિ બાંધે છે, જીવ મનુષ્ય થાય છે, અને પછી એટલું
ગાઢ પાપ બાંધી શકે છે કે જે સાતમી નરકે પણ જઈ શકે છે. એટલે પાપના ઉદયનું કાર્ય જીવને દુઃખ આપવાનું છે. તે દુઃખોને અનુભવવા માટે જો દુઃખને અનુભવો, નહીં તો દુઃખ કેમ કરે? એ દુઃખનો જો અનુભવ ન થાય ને તો એ દુઃખ એને લાગ્યું જ ના હોય ને, લાગી જ ના શકે. દુઃખ જ ના લાગે. એના માટેની એટલી બુદ્ધિ જોઈએ, એટલી લાગણી જોઈએ, સંવેદન શક્તિ તીવ્ર જોઈએ. આ બધું પુણ્ય પ્રકૃતિ છે. એ બધું પુણ્યના ઉદયથી મળે છે. નિગોદનું દુઃખ નરકના દુઃખ કરતાં ઘણું વધારે છે એમ કહેવાય છે, પરંતુ એ જીવોની સંવેદન શક્તિ, સંવેદના એકેન્દ્રિય હોવાના કારણે ઘણી જ અલ્પ હોય છે. કે આ કારણે તેમને માત્ર અવ્યક્ત દુઃખ જ હોય છે, વ્યક્ત દુઃખ હોતું નથી. જ્યારે નારકીને તો 5 ઇન્દ્રિયો, મન, પાછું અવધિ કે વિભંગ જ્ઞાન અને ઉપરાંત જાતિસ્મરણ જ્ઞાન, આ બધી શક્તિઓ હોવાના કારણે તેને દુઃખનું ભાન વ્યક્ત હોય છે. માટે એ દુઃખ એને અનુભવની અંદર વધારે આવે છે. તે ઘણી રીબાણ ભોગવે છે. તમે બેભાન હો અને તમને કોઈ પણ જાતની કાપકૂપ કરે સર્જન તમારા શરીર ઉપર, તો તમે એનો અનુભવ નથી તમને. અને ભાનમાં હો અને જરાક પણ તમને વાગે તો કેટલું દુઃખ લાગે છે, તો કેટલું દુઃખ થાય છે. એમ આ અપેક્ષાએ નિગોદ કરતા નારકીનું દુઃખ વધી જાય છે, રીબામણની અપેક્ષાએ. બાકી દુઃખ તો નિગોદની અંદર વધારે છે. કેમ કે ત્યાં વધુમાં વધુ મોટું દુઃખ છે જન્મ મરણનું, કે જે એક વખત આપણે શ્વાસ લઈને મૂકીએ ત્યાં સુધીમાં 17.5 વખત તો એ લોકોનું જન્મ મરણ છે, અને એ જ એમનું દુઃખ છે. આમ પાપને બાંધવા કે ભોગવવા માટે જે શક્તિઓની જરૂર છે તે પુણ્યના ઉદયથી મળતી હોવાથી એવા પ્રકારનો પુણ્યનો ઉદય ત્યારે આવશ્યક હોય છે. સંસારનું સુખ કર્મના ઉદયજન્ય છે. એટલે એમ નહીં માનતા કે તમે સુખની સામગ્રી બધી ભેગી કરી અને સુખ માણો છો, એવું ક્યારેય પણ નહીં વિચારતા. પૂર્વે કરેલા કર્મના ઉદયને કારણે જે સામગ્રી પ્રાપ્ત થાય છે એ તે વખતે તમે એને અનુકૂળ છે એવું માનો છો, માટે તમને એનું સુખ લાગે છે. અને એ જ સામગ્રી જ્યારે તમને પ્રતિકૂળ લાગે છે ત્યારે એ જ સામગ્રી તમને દુઃખનું કારણ બને છે. કર્મનો ઉદય પાપ પુણ્ય રૂપે હંમેશા મિશ્રિત હોય છે. એટલે સંસારનું સુખ હંમેશા દુઃખથી મિશ્રિત હોય છે. સુખ ઘણું હોય ત્યારે તેની સાથે અલ્પ પ્રમાણમાં રહેલું દુઃખ નજરમાં નથી આવતું, અને દુઃખ ઘણું હોય ત્યારે તેની સાથે અલ્પ પ્રમાણમાં રહેલું સુખ નજરમાં નથી આવતું. જબ્બર પુણ્યશાળી વ્યક્તિને પણ અતિ અલ્પ અંશમાં પાપનો ઉદય સાથે ચાલવું જ હોય છે. આ હકીકત છે, આ નિયમ છે. ભાવ તીર્થંકરને એકલો પુણ્યનો ઉદય નથી હોતો. અને જે તીર્થંકર પરમાત્મા વિચરી રહ્યા છે એમની વાત કરે છે. તેમને ભૂખ તૃષા આદિ લાગે છે તે અશાતનો ઉદય જ છે. વળી કેટલાક તીર્થંકરોને શ્યામ વર્ણ હોય છે, તે પણ અશુભ પ્રકૃતિનો જ ઉદય હોય છે. પરંતુ તેઓ શ્રીને ઊંચા પ્રકારની બીજી અનેક પુણ્ય પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેથી આ અશુભ પ્રકૃતિઓ અશુભ રૂપે રહેતી નથી, છતાં કહેવાય તો અશુભ જ. એની કેટેગરી તો અશુભમાં જ જાય, શુભમાં ના જાય કાંઈ. સમજાણું? જેમ એક ઘડામાં લીમડાનો રસ અલ્પ સમય માટે ભર્યો હોય, તેને નિતારીને એવી રીતે એકદમ ખાલી કરી દીધો હોય કે તેમાં તેનો અંશ માત્ર પણ ન રહે,
પછી તેમાં શેરડીનો રસ ભરવામાં આવે તો તેને ભલે કડવાશનો સ્પષ્ટ ખ્યાલ ન આવે, પણ સારા ગળામાં ભરેલા શેરડીના રસ કરતાં આ રસની મીઠાશ અવશ્ય ઉતરતી કક્ષાની રહેવાની. પટુ જીવવાવાળો એટલે બોલવાની છટા જેની વધારે હોય ને, ભલભલાને પ્રભાવિત કરી દે એવી છટાવાળો જીવ હોય, બોલવાની એનામાં કળા હોય. સ્વાદ નિપુણ માણસ તેને પરખી કાઢશે. કોને? ઓલો અલ્પ કડવાશવાળો જે શેરડીનો રસ છે ને એને. આમ પુણ્યના જોરદાર ઉદય વચ્ચે નબળી પાપ પ્રકૃતિઓનો ભલે સ્પષ્ટ ખ્યાલ ન આવતો હોય, છતાં તેની અલ્પતમ અંશમાં અસર રહે જ છે. આવી જ રીતે જોરદાર પાપ પ્રકૃતિઓના ઉદય વચ્ચે નબળી પુણ્ય પ્રકૃતિઓના ઉદય વિશે સમજવાનું. સેમ વે નારકીના જીવને કોઈ વખત અલ્પ શાતાનો ઉદય આવી જાય તો પણ ભયંકર અશાતાના ઉદય વચ્ચે તેનો સ્પષ્ટ અનુભવ થઈ શકતો નથી. પુણ્ય પાપના બંધ ઉદય અંગેની આ થોડી પ્રાસંગિક વાત કરી. હવે આપણે મૂળ વાતનું અનુસંધાન કરીએ. પાંચમી દ્રષ્ટિના વર્ણનમાં અંતે 3 શ્લોક આપ્યા છે તે શ્રી પાતંજલિ ઋષિના છે. તેમાં 3 કક્ષાના યોગીઓના ગુણોનું વર્ણન કરવા દ્વારા યોગની 3 ભૂમિકાના ચિહ્નોનું શ્રી પાતંજલિ ઋષિએ આબેહૂબ વર્ણન કર્યું છે. તેમાં પહેલો શ્લોક પ્રાથમિક યોગી એવા પાંચમી દ્રષ્ટિવાળા સ્થિરા દ્રષ્ટિવાળાને લગતો છે. તેનું વર્ણન હવે કરીશું. બીજો શ્લોક એ આધ્યાત્મિક યોગી છઠ્ઠી કાંતા દ્રષ્ટિવાળાને લગતો છે અને ત્રીજો શ્લોક એ યોગ સિદ્ધ જીવો 7મી પ્રભા દ્રષ્ટિ અને 8મી પરા દ્રષ્ટિવાળા યોગીને લગતો છે. તેનું વર્ણન અનુક્રમે 6ઠ્ઠી અને 7મી દ્રષ્ટિમાં કરીશું. શ્રી પાતંજલ ઋષિ કહે છે કે અલોલ્યતા, આરોગ્ય, અનિષ્ઠુરતા, શુભગંધ, મૂત્ર અને વિષ્ટાનું અલ્પત્વ, કાંતિ, પ્રસાદ અને સ્વરની સૌમ્યતા આ યોગની પ્રથમ ભૂમિકાનું ચિહ્ન છે. યોગીઓને આ રીતે હોય છે. તો પહેલું આલોલતા, સંસારના વિષયોને વિશે અનાસક્તપણું. ઇન્દ્રિયોનો સહજ નિરોધ, એને બળ ના કરવું પડે ઇન્દ્રિય નિરોધ માટે, સહજપણે થઈ જાય ને, તેને આલોલતા કહેવામાં આવે છે. પછી ગુણો કૃત્રિમ અને અકૃત્રિમ એમ 2 પ્રકારના હોય છે. કર્મની મંદતાના કારણે જે ગુણ પ્રગટે છે તે ઔદૈહિક ભાવના કહેવાય છે. સમજાણું? આપણા બધાના ગુણો ઔદૈહિક ભાવના ગુણો છે, ક્ષાયોક્ષમિક ભાવના ગુણો. તે ગુણો કૃત્રિમ હોય છે, અનનેચરલ, અંદરથી સહજપણે પ્રગટ થતા નથી, કારણ કે દોષનું બીજ મિથ્યાત્વ હજી પડેલું છે. સમજાણું? મિથ્યાત્વી જીવના જે ગુણો હોય એ ગુણો તરીકે માત્ર કહેવા માત્ર છે, ખરેખર એ ગુણો હોતા નથી. પણ એના આધારે જીવ આગળ વધે અને એ જ ગુણની અંદર જે ક્ષાપક્ષમતા લાવે છે ત્યારે એ ગુણ ક્ષાપક્ષમ ગુણ બને છે. એટલે ભવિષ્યમાં આ ગુણોનો નાશ થઈને ફરી પાછો દોષોનો ઉદ્ભવ થવાનો જ છે. ઉપરથી રોગ દબાવી દીધો હોય, મૂળમાંથી રોગ નાશ ન પામ્યો હોય, રોગનું બીજ હજી અંદર પડેલું હોય, એવા માણસને સાચા અર્થમાં નિરોગી ન કહી શકાય. કારણ કે ફરી રોગ ઉથલો મારવાનો જ છે. ગુણસ્થાનકની બહારના જીવોને આ કૃત્રિમ ઔદૈહિક ભાવના ગુણો હોય છે અને એની સાવચેતી બહુ જ રાખવી પડે. તમારામાં ગુણ દેખાય તો બહુ રાજી થવાની બહુ જરૂર નથી. એ ગુણને ક્ષયક્ષમ ભાવના ગુણોથી માંડીને ક્ષાયિક ભાવના ગુણો સુધી લઈ જવાના છે.
એટલે પ્રયત્ન ઘણો કરવાનો છે ત્યાં. આ જીવોમાં આલોલતા ગુણ હોય તોય તેમને યોગ કહેવામાં આવતા નથી. કર્મનો ક્ષયક્ષમ થવાથી જે ગુણો પ્રગટે છે તે ગુણો ક્ષાપશમિક ભાવના કહેવાય છે. તે જ સાચા અકૃત્રિમ ગુણો છે. ખ્યાલ કે જે કર્મ જે તે ગુણના સામે દોષ લાવી શકે એ કર્મનો ક્ષયક્ષમ કરેલો હોય જેટલા પ્રમાણમાં તેટલા પ્રમાણમાં તે ગુણ જે પ્રગટ થયો હોય જીવમાં એ ક્ષાપશમિક ગુણ કહેવાય. અને આ પણ ક્ષાપશમિક ગુણ હોવાના કારણે એ પણ એમાં વિશ્વાસ કરવા જેવું નથી. ક્ષાયિક ગુણો જે હોય છે એ જ વિશ્વાસ લાગે છે એમ જ્ઞાની કહે છે. જો તેમાં વ્યવહારના એવું માને છે કે પહેલા દર્શન મૌનીનો ક્ષયક્ષમ થાય છે, ત્યારબાદ જ્ઞાનાવણી આદિ બીજા ઘાતી કર્મોનો ક્ષયક્ષમ થાય. નિશ્ચયને માને છે કે ચારેય ઘાતી કર્મોનો ક્ષયક્ષમ એક સાથે જ થાય છે. સંકેતી જીવને આવા ક્ષયક્ષમિક ભાવના અકૃત્રિમ ગુણો હોય છે કારણ કે તેને મિથ્યાત્વનો ક્ષયક્ષમ થયેલો હોય છે. એટલે જ્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી ત્યાં સુધી આપણા ગુણો પણ ક્ષાપશમિક ગુણો પણ નથી કહેવાતા. સમજાણું? એટલે આપણા ગુણો પ્રત્યે બહુ એટલો બધો વિશ્વાસ કરવા જેવું નથી. અંદરથી એક ઉદારતાની લહેરી આવી ગઈ આપણને, કે દયાની લહેરી આવી ગઈ, કરુણાની લહેરી આવી ગઈ, એ ઉપરથી માની નહીં લેવાનું કે હું બહુ કરુણાશીલ થઈ ગયો, કે હું દયાવાન બની ગયો. જુઓ, માટે સંકેતી જીવને જે યોગી પુરુષ કહેવામાં આવે છે અને યોગ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી ગણવામાં આવે છે. આમ તો હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ અપુનર્બંધક અવસ્થાથી યોગની શરૂઆત માને છે, પણ એ એક વ્યવહાર નહીંની અપેક્ષાએ એમ કહેવામાં આવે છે. પહેલા ગુણસ્થાનકે ક્ષયક્ષમ થયો નથી, માત્ર કર્મની મંદતા છે. પણ તેમની મંદતા ક્ષયક્ષમ ભાવને અનુરૂપ મંદતા છે એટલા પૂરતું એ ગુણને ગુણ તરીકે સ્વીકારે છે. એટલે ગુણસ્થાનકની બહારના જીવોની મંદતા કરતાં એ ભિન્ન છે. હવે ખ્યાલ આવે? પહેલું ગુણસ્થાનક પણ જીવને નથી. એ તો પહેલા ગુણસ્થાનક બહારના જીવો બધા કે જે મોટા ભાગના જીવો છે, ઉપચારથી ત્યાં યોગ માર્ગની પ્રાપ્તિ કહી શકાય છે. ખરું? એટલે અપુનર્બંધક અવસ્થાની અંદર આવ્યા પછી જીવને કંઈક અંશે જે ગુણ પ્રાપ્ત થાય છે તે ગુણ કંઈક અંશે અલ્પ પ્રમાણમાં આ રીતે ગુણ તરીકે વ્યવહારના એને સ્વીકારે છે, નિશ્ચયને નથી સ્વીકારતો. મિથ્યાત્વના બે ઠાણિયા ઉત્કૃષ્ટ રસવાળા અધ્યવસાય સ્થાનોમાંના નીચલા અધ્યવસાય સ્થાનો ઉદયમાં હોય ત્યારે અપુનર્બંધક આદિ અવસ્થાવાળું પ્રથમ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. વિચારો, બે ઠાણિયા ઉત્કૃષ્ટ રસવાળા અધ્યવસાય સ્થાનોમાંના નીચલા અધ્યવસાય સ્થાનો ઉદયમાં હોય ત્યારે અપુનર્બંધક અવસ્થા જાણે આવે છે, હવે એ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ નથી બાંધવાનો એવો એનો અધ્યવસાય લેવો, એવી એ સ્થિતિમાં આવ્યો છે જીવ. માટે ત્યાં એને પ્રથમ ગુણસ્થાનક પ્રાપ્ત થયું એમ કહેવાય છે. નહીં તો એને પ્રથમ ગુણસ્થાનક પણ નથી કહેવાતું. મિથ્યાત્વના બે ઠાણિયાના જઘન્ય અને મધ્યમ રસવાળા અધ્યવસાય સ્થાનો જ્યારે ઉદયમાં હોય ત્યારે સંકેત પ્રાપ્ત થાય છે. આપણે જેને કહીએ છીએ ને કે અનંતાનુબંધીનો રસ જ્યાં સુધી સંજ્વલનની કક્ષાનો ન બને
ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. તેના ગુણોની શાસ્ત્રમાં કિંમત આંકવામાં આવી છે. સમજાણું? સમકિતિ જીવો બધા જ અનાસક્ત ભોગી હોય છે. ભોગી તો હોય છે પણ આસક્તિ ઓછી હોય છે. કડવા લીમડાને જેમ માણસ મન વિના ખાય છે, તેમ સમકિતિ જીવ ભોગમાં મન વગરની પ્રવૃત્તિ કરે છે. મિથ્યાત્વ જીવને અનાભોગથી, ધર્મની બુદ્ધિથી રાચી માચીને પાપ કરાવે છે. સમજાણું? અને એના જ આપણે પછાણ લઈએ છીએ. એ વખતે આનું આપણે આગાર રાખીએ છીએ. અનાભોગ એટલે ભૂલથી, અનતણા ભોગીણમ કહીએ છીએ ને આપણે પછાણની અંદર, એ ભૂલથી જો મારાથી થઈ, એટલે આ જીવોને કંઈ પણ પ્રવૃત્તિ થાય છે સંસારની, તો એની ભૂલ થઈ ગઈ એવું એ માને છે, એ પાછો ફરી જાય છે તરત. તે પાપને પાપ તરીકે ઓળખવા નથી દેતું. સમકિતિ જીવને પાપની પાપ તરીકે ઓળખ થઈ ગઈ છે, એટલે કદી અનાભોગથી કે ધર્મની બુદ્ધિથી કે રાચી માચીને પાપ કરતો નથી. જાગૃતિ હોય છે. સમજાણું? કરવું પડે છે માટે તે પાપ કરે છે. આથી તે વિષયનો ભોગ ઓટો કરતો હોય છતાં તેનામાં તાત્વિક અલોલતા ગુણ રહેલો હોય છે. હવે અહીંયા સુધી આપણે આવ્યા. કોઈને પ્રશ્નો હોય તો લઈએ, નહીં તો હવે ત્યાર પછી જી, નિકિતાને પ્રશ્ન. બોલો. અંકલ, આપે કહ્યું કે જે ક્ષાયિક ગુણો છે તેના ઉપર જ આપણે વિશ્વાસ કરી શકીએ, તો ક્ષાયિક ગુણો ક્યારે કહી શકાય? ક્ષાયિક સંકિત હોય ત્યારે કે? નહીં, ક્ષાયિક સંકિતની વાત નથી અહીંયા, પણ સંકિત ખરું. પણ સંકિતની અંદર પણ ગુણની પ્રાપ્તિ જે છે એ જે દોષ છે ને, જે એની સામેનો એ પૂર્ણપણે ક્ષય પામેલો હોય ત્યારે એ ગુણ ક્ષાયિક કહેવાય. ઓકે, એ તો ક્ષયક્ષમ ગુણ કહેવાય. તો આ ચારિત્ર મોહનીયનું જે ક્રોધ આખો જાય ત્યારે ક્ષમા ક્ષાયિક કહેવાય. કરેક્ટ. ઓકે, સમજાય. થેન્ક યુ અંકલ. પછી છે મીતાબેન કે મહેશભાઈ. બરાબર. ગિરીશભાઈ, મિથ્યાત્વના બે ઠાણિયા એટલે શું કહેવાય? એટલે મિથ્યાત્વનો જે રસ હોય ને, જે એ મંદ થયો હોય એને મંદ મિથ્યાત્વ કહેવાય. થોડીક એની સમજ ખુલ્લી હોય અને એમ કરતાં કરતાં મિથ્યાત્વ થોડું મંદ પડ્યું હોય. સંસારના પરિભ્રમણમાં ઘણા બધા પ્રકારે એને ક્યાંય ને ક્યાંય કોઈ રીતે એને બોધની પ્રાપ્તિ થયું હોય, એમ કરતાં કરતાં મિથ્યાત્વ એનું મંદ થાય. પછી ભવિતવ્યતા પણ છે એની અંદર, એટલે કે ભવસ્થિતિનો પરિપાક પણ હોય. એમ આવા બધા કારણોસર એનું મિથ્યાત્વ જ્યારે મંદ થાય છે, મિથ્યાત્વના જે અનંતાનુબંધી કષાય છે ને, ચારિત્ર મોહના જે અનંતાનુબંધી કષાયો, એ અનંતાનુબંધી કષાયના પાછા 4 ભાંગા છે. એક ભાંગો તીવ્ર છે કે જે અનંતાનુબંધી કહેવાય. પછી એનાથી થોડો બંધ જે હોય એ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની કહેવાય. પછી એનાથી પણ બંધ હોય છે એ અનંતાનુબંધી પ્રત્યાખ્યાની કહેવાય. અને એનાથી પણ બંધ થાય, એ ખૂબ જ બંધ થઈ ગયો હોય એને અનંતાનુબંધી સંજોલન કહેવાય. તો આ કક્ષાએ જ્યારે જીવ આવે, અનંતાનુબંધી કષાયનો સંજોલનની કક્ષા એટલે બહુ જ મંદ થઈ ગયો હોય, ત્યારે એનો જે રસ છે ને, અનંતાનુબંધી રસ, જે રસથી એ પાપ કરે છે, જે રસથી એ સંસારના સુખો ભોગવે છે, જે રસથી એ પોતે ઇન્દ્રિયોના સુખો ભોગવે છે, જે રસથી સંસારમાં પાપ બાંધે છે,
એ રસ એનો એ વખતે મંદ થયો હોય. સમજાણું? એ મંદ રસવાળા જે જીવો હોય એટલે એનો ક્રોધ પણ એટલો મંદ રસવાળો હોય, માન પણ એનું મંદ રસવાળું હોય, માયા પણ મંદ રસ હોય અને લોભ પણ મંદ રસવાળો હોય. એટલે એનો રસ છે ને એ બહુ અલ્પ થઈ ગયો હોય. ધારો કે તમે એક રતલ પાણી લઈ અને એમાં તમે એક રતલ લીમડો નાખી અને ઉકાળો, બરાબર? તો એનો ઉકળીને ચોથો ભાગ રહે ખરું, ત્યારે એ કેવો કડવો હોય, બરાબર? હવે એમાં તમે પાછું અડધું પાણી નાખો તો એની કડવાશ ઓછી થઈ ગઈ. બીજું અડધું પાણી નાખો, બીજી કડવાશ ઓછી થઈ ગઈ. એમ જે અનંતાનંદનો રસ કડવો છે, લીમડાનો રસ જેવો. હવે એમાં તમે પાણી નાખીને એટલે શુભ ભાવ રૂપી પાણી નાખીને તમે એને બંધ કરતા જાઓ છો. એ કેવો મન થાય? પછી 2 ઠાણિયા 4 ઠાણિયા એવું નામ આપ્યું એને. એટલે કે એક રતલની અંદરથી તમે અડધો રતલ કર્યું, અડધામાંથી પાછું 5 રતલ કર્યું, એવી રીતે ખ્યાલ આવે? 4 ઠાણીઓ રસ હોય એને 2 ઠાણીઓ કર્યો એટલે અડધો કર્યો, પછી 2માંથી પણ 1 ઠાણીઓ કર્યો, ચોથા ભાગનો થયો. એમ એનો રસ ઘટતો જાય. એવી રીતે એ મંદ રસવાળો થયો એટલે આપણો ક્રોધ મંદ રસવાળો બને, માયા મંદ રસવાળી, લોભ મંદ રસવાળું, માન આવી ચારે કશાયો જ્યારે મંદ રસવાળા બને ત્યારે તમે સમ્યક્તોની સન્મુખ આવ્યા ખેરો. બેઠું આ સમજાણું? હા, એ ઠાણિયા એને શાસ્ત્ર પરિભાષાની અંદર ઠાણિયા 2 ઠાણિયા 4 ઠાણિયા એમ 3 ઠાણિયા એવી રીતે નામ આપ્યું એને એની રસની તીવ્રતા ઉપર. એ જ પ્રમાણે શેરડીનો રસ લ્યો. શેરડીનો રસ હોય જેવો શેરડીનામાંથી નીકળે પછી તમે ઉકાળો. ધારો કે 1 રતલ રસ નીકળ્યો, પછી ઉકાળીને અડધો રસ કર્યો, બરાબર? તો એની મીઠાશ વધી. વળી એનો અડધો કરો તો વળી એની મીઠાશ વધી. એવી રીતે એને જેમ એને ઓછા કરતા જાઓ ઉકાળીને એમ મીઠાશ વધતી જાય, કડવાશ ઘટતી જાય લીમડાના રસની. એમ એક બાજુ મીઠાશ વધતી જાય, એક બાજુ કડવાશ, એવી રીતે. સમજાણું? આને ઠાણિયા કહેવાય. 2 ઠાણિયા 4 ઠાણિયા ખરું. પછી સ્મિતાબેન કે નવીનભાઈ? બરાબર. ગિરીશભાઈ, આ તાંદુલિયા મત્સનું જે એક્ઝામ્પલ આપ્યું, 48 મિનિટનો ટાઈમ હતો, એમાં એટલો તીવ્ર પરિગ્રહને વિચાર કર્યો. તો એ જ રીતે આપણા માનવ જીવનમાં નાનપણમાં નાનું બાળક હોય અને મોટો માણસ હોય, એ જ માણસ મોટો થાય તો નાનો બાળક પણ આટલો જ પરિગ્રહ કરી શકે મનથી? પરિગ્રહનો તંદુરિયા મત્સનો પરિગ્રહ નહોતો. એટલે બધું હું ખાઈ લઉં, કઈ જવા ન દઉં? ના, હિંસાનો ભાવ હતો. એટલે હું બધું ખાઈ જાઉં ને? હા. તો નાનું બાળક પણ એવી રીતે કરી શકે આપણામાં? એટલે હું નાનો હતો એવું કરી શક્યો હોય કે અત્યારે ખ્યાલ નથી કે એનીથિંગ લાઈક ધેટ? પોસિબલ છે. એટલે એટલી સમજણ એટલા નાનામાં હોઈ શકે? સમજણ નહીં, આમાં સમજણ નથી જોઈતી. આમાં એની પોતાની સંજ્ઞા જે છે એ કામ તીવ્ર કરે. સંજ્ઞા કામ કરે છે. અચ્છા, સમજણ નથી. વસ્તુ સમજણ હોતું તો આ કરે ને. ઓકે. અને બીજો પ્રશ્ન જે આનું તમે હમણાં બીજું સમજાવ્યું ને કે પાપ ને પુણ્યની પ્રકૃતિ બંને સાથે ચાલે છે, જેના કારણે જે રીતે તમે એક્ઝામ્પલ આપ્યું છે કે છેલ્લે કડવાશ રહી જાય, શું આપેલું હોય તો રસ હોય તો એમાં, તો એ તો આપણા જીવનમાં અત્યારે ચાલે જ છે. પોતાના દોષોમાં એ ખ્યાલ નથી આવ્યો કે આ દોષ ને ગુણ ભેગા ચાલે છે એમાં, તો પછી એમાંથી ચેન્જ કેવી રીતે લાવવો? કારણ કે એ જે છે દોષનું ગુણ પર ધ્યાન આવે છે, દોષ પર એ વખતે ભૂલી જવાય છે કે સમજાતું નથી. અને
So હા how we can understand that? હા તો એ જાગૃતિપૂર્વક તમે જુઓ કે મારા જીવનની અંદર દોષ કેટલા છે અને એ દોષને કાઢવા માટેનો મારો પ્રયત્ન કેટલો છે. દોષને કાઢો તો ગુણ આવે. તો ગુણ પ્રત્યે જે દ્રષ્ટિ કરીએ છીએ આપણે એ શાના માટે? ગુણની પ્રાપ્તિ માટે. અને દોષ આપણામાંથી જવો જોઈએ. સીધું વિજ્ઞાન છે એમાં, સીધો હિસાબ છે કે દોષ જાય નહીં ત્યાં સુધી ગુણ આવે નહીં. મારામાં ક્રોધ જાય નહીં ત્યાં સુધી ક્ષમા આવે નહીં, અને ક્ષમા આવે નહીં ત્યાં સુધી ક્રોધ જાય નહીં. પણ થોડો આવેલું હોય છે એ ટાઈપનું જીવન આપણું ચાલે છે. હા, એટલે આપણું ક્ષયક્ષમ ચાલે છે. હા, આપણું ક્ષયક્ષમ એમાંથી આપણે પ્રયત્ન કરી અને દોષને સર્વથા દૂર કરવો છે અને ગુણ પ્રાપ્તિ એ આપણું ધ્યેય, આપણું લક્ષ્ય છે ગુણ પ્રાપ્તિનું. ઓકે, એટલે ગુણ સ્થાનક કીધા. ઓકે, થેન્ક યુ. ગિરીશભાઈ, એક જ આ જે છે ને, હા, તમે કહ્યું ને કે તંદુલિયા મસ્તને તો બધા તંદુલિયા મસ્તને આટલો સ્ટ્રોંગ થતા હોય, આવા ભાવ થતા હોય, સંજ્ઞા તો બધાને હોય, તંદુલિયા મસ્ત તો ઘણા હશે, રાઈટ? તો બધાને આ જાતના ભાવો સંજ્ઞા હોય. હા, વાવ, તો કેટલા જીવો જતા હશે એક રીતે. એમાં જેટલા છે એ બધાને આ જ ભાવ થાય છે. અચ્છા. અને માટે જ એ બધા સાતમી નરકે જાય છે. ઓકે. કારણ કે આ એકની વાત નથી કે એક જ મત્સ્યને આવું હતું, એવું કઈ નથી, બધાને થતું. મત્સ્યમાં પ્રકૃતિ મત્સ્યની. રાઈટ. તમે એમ કહી શકો કે તંદુલિયા મત્સ્યની એ પ્રકૃતિ જે એવું છે. બરાબર છે. પોતે કંઈ કરી શકતો નથી છતાં આવા ભાવ કરી શકે છે, આવા ભાવ કરી શકે છે. એમાંથી આપણે બોધ શું લેવાનો છે કે આપણે ગણીએ ને, આપણે મારાથી કંઈ થતું નથી. અરે ભાઈ, તું કંઈ ના હોય ભલે, પણ તું ભાવ તો કર. રાઈટ. આજે ઘણા લોકો કંઈક મારાથી આંબેલ નથી થતું. સાચી વાત છે. ઉપવાસ થઈ જાય પણ આંબેલ ન થાય. તો હું એમ કહું કે તમે ભલે આંબેલ નથી થતું તો આંબેલ જે કરે છે એની અનુમોદના કરો. અનુમોદના કરો, બરાબર છે. એટલું થઈ શકે, ભાવ તો થઈ શકે. રાઈટ. કર્યું કરાયું એ રીતે કરી શકો. કાળક્રમે તમે પણ આંબેલ કરી શકશો. ઓકે, બરાબર. થેન્ક યુ. બોલો પછી પુષ્પાબેન. મામી બોલો મામી. અનમ્યુટ કરજો. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, મને એક શબ્દનો અર્થ નથી સમજાયો. અલોલતા એ શબ્દનો અર્થ શું થાય? અલોલતા કીધું ને, આવી ગયું ને, જો સમજાયો નથી. આવ્યું. સંસ્થાના વિષયોને વિશે અનાસક્તપણું, ઇન્દ્રિયોનો સહજ નિરોધ, તેને અલોલતા કહેવામાં આવે છે. અનાસક્તપણું, ઇન્દ્રિયોનો સહજ નિરોધ. તમારી ઇન્દ્રિયોને તમે સંયમમાં રાખી શકો અને સંસાર પ્રત્યે અનાસક્તપણું, સંસારમાં આસક્તિ તમારી જેટલી ઓછી, એ ગુણ જે છે એને અલોલતા કહેવાય. એ શબ્દનો અર્થ છે. સમજાણું? શું કહે છે? હા, બરોબર છે ને? જોઉં છું, મને દેખાતું નથી. મને મારી લાઈટ ચાલી ગઈ હતી જરા વાર, એટલે ખ્યાલ નથી મને તમે કીધું ત્યારે. હમણાં પવન બહુ નીકળ્યો ને, મને લાઈટ ગઈ હતી. ઓહ, અચ્છા. છે હવે લાઈટ? હા, લાઈટ છે ને. હવે પાછું કમ્પ્યુટર મારું પાછું થઈ ગયું. હવે આવી ગયું. હવે આવે છે? હા, હવે બરાબર છે. પાછું પવન બહુ આજે બહુ છે ને, પવન આપણી બાજુ. હા, બરોબર. બરોબર સમજાય છે ને? હા, થેન્ક યુ સો મચ. હા, હવે સમજાય છે. થેન્ક યુ. ઓકે, બરાબર. નમસ્તે ગિરીશભાઈ. બરોબર. ત્રણેક વસ્તુ લેવી છે. પેલા એક નાનો પ્રશ્ન છે, અનંતાબંધી કશાય જયારે મન થાય ત્યારે પછી અપ્રત્યાખાની સ્ટેજ આવે ને? હા, ઓકે. પ્રત્યાખાની સંજ્વલન. બરાબર. પછી છેલ્લો પેરેગ્રાફ જે તમે વાંચ્યો
એમાં ત્રીજી લાઈનમાં કીધું ધર્મની બુદ્ધિથી રાચી માચીને પાપ કરાવે છે. એ ધર્મની બુદ્ધિથી એટલે એ ધર્મ માને છે. હા, એને ધર્મ જ માને છે ને. ધારો કે બીજા અન્ય દર્શન એવું છે જે એ માની લો કે પશુનું બલિદાન આપે છે, બરોબર? તો પશુનું બલિદાન આપે ધર્મ બુદ્ધિથી જ આપે છે ને. હા, બરાબર. ધર્મમાં જ કીધું છે ને એમને. હા, એ રાચી માચી કરે છે. બરાબર. છેલ્લી વાત તો ખાલી કેવી હતી કે એક વખત ઘણો ઓવાપો થયો હતો કે જેમ કે નિગોદના જીવોને અનંત કાળનું અનંત દુઃખ હોય, અનંતા જીવોને, એટલે મને બાને નહોતું જ. પણ આ જાણીને પેલા ખબર પડી ગઈ ત્યાં તો બહુ આનંદ થાય છે કે આપણા ધર્મમાં ઇટર્નલ હેલ નથી. એ લોકોને દુઃખ ક્લોરોફોર્મ જેવું દુઃખ છે, એટલે તો એ ટાઈમ કાઢી શકે, નહીં તો અનંત જીવો અનંત કાળ સુધી અનંત દુઃખ ભોગવે. ના ના, એવું નથી. તમારે ભગવાન સાથે ઝઘડો કરવો હતો. એટલે તો નરકની 7મી નરકનું આયુષ્ય 33 સાગરોપમ જ છે, એથી વધારે નથી. અને એક વખત એટલું ભોગવ્યો પછી તરત ફરીવાર ના જઈ શકે નરકમાં એ જીવ. પણ આ નિગોદમાં તો જીવ અનંત કાળ સુધી રહી શકે ને. અનંત કાળ સુધી રહી પણ શકે અને અનંત વાર ત્યાં જઈ પણ શકે. હા, એટલે મને માન્ય નહોતું. પણ આ જાણીને ઘણો આનંદ થાય છે. હા, રાઈટ. એ બેભાન અવસ્થામાં છે. બરાબર. તો એટલું જ કેવું હતું સાહેબ. બરોબર. પછી ચેતના આંટી. બરોબર. ચેતના દિનેશભાઈ પ્રણામ. પ્રણામ બેન. પહેલો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કર્યો ને એનો સેકન્ડ પેરેગ્રાફમાં મને સમજી છું કે નહીં એ થોડું છે. એ જ રીતે પાપના ઉદયરૂપ ઉત્કટ દુઃખને વેધવા માટે સાથે પુણ્ય પ્રકૃતિઓના ઉદયની જરૂર પડે છે. એટલે કે જે કીધું છે બુદ્ધિ, સંવેદન શક્તિ બધું જોઈએ તો માનવ એટલે મતલબ કે પુણ્ય પ્રકૃતિ માનવ ભાવ મળ્યો છે એ રીતે લેવાનું. એટલે પુણ્ય પ્રકૃતિ માનવ ભાવ મળે, પસંદની પંચેન્દ્રિયપણું મળે, મળે. આ બધું જે પુણ્ય પ્રકૃતિ કહેવાય બધી મળે છે. એ શેના માટે? એટલા માટે તમે બધું એમાં આવી જાય આખું. હા, બધું એમાં આવી જાય. અચ્છા. માત્ર એટલો જ વિચાર કરો કે ક્લોરોફોર્મ સંઘાડ્યું હોય તમને તો તમને તમારા શરીર પર ગમે તેટલી શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તમને ખબર જ પડતી. તમારે સહન નથી કરવું પડતું ને. ક્લોરોફોર્મ તમને ક્યારે બેભાન કરી અને પછી શસ્ત્રક્રિયા બરાબર તો તમને કઈ ખબર પડતી નથી, બરોબર? ના. દુઃખની ખબર નથી પડતી. ના. પણ તમે જો જાગૃત હો તો ખબર પડે. જરાક જેટલી આંગળી કપાઈ જાય તો તમને ખબર પડે. બરાબર. એટલે પછી એકેન્દ્રીય જીવનો પછી એક્ઝામ્પલ આપ્યો કે એમને એટલો ખ્યાલ નથી આવતો એટલો. બરાબર ને? બરાબર. ઓકે, ઠીક છે, સમજી. થેન્ક્સ. પછી હવે પ્રશ્ન નથી. ઓકે, હવે મને એક પ્રશ્ન છે. હા, બોલો હર્ષાબેન. બોલો પ્લીઝ. મારો હાથ ઊંચો કરવામાં થોડું લેટ થઈ જતું હતું. જય જિનેન્દ્ર, પ્રણામ. ખાસ તો એ મોટી મને ચિંતા એ છે કે આપણે નિગોદમાંથી પાછા એટલે નિગોદમાંથી આવ્યા અહીંયા, બરાબર, સારા પુણ્ય કરીને કે જે બી કંઈ કરીને, તો પાછા નિગોદમાં જવાનું. સારા પુણ્ય કરીને નહીં, આપણે દુઃખ ભોગવતા ઉપર ચડ્યા છીએ. હા, પણ પછી પાછા ત્યાં જવાય. પછી જ્યારે આપણને મનુષ્ય ભાવ મળ્યા ત્યારે આપણે પુણ્ય પાપ બંને કર્યા પરિણામે આપણે અમુક કક્ષાએ પહોંચીએ છીએ. આપણે એવી રીતે જયારે ભાર વધે છે ત્યારે આપણને મનુષ્યપણું મળે. મનુષ્યપણું મળે અને વધારે પુણ્ય કર્યું હોય તો આ બધી સાધન સામગ્રી મળે. બરાબર. પાછા જો તમે આટલી સામગ્રી મળ્યા પછી પણ ભૂલો તો ફરી પાછા નિગોદમાં જીવ જઈ શકે છે. ભગવાન મરીચીના ભાવ સુધીમાં નૈસારના ભાવમાં પહેલા ભાવ નૈસારમાં 27 ભાવનો પહેલા
સમકિતને પામ્યા પછી હા બરોબર, મરીચિના ભાવમાં સમકિત ગુમાવ્યું, બરાબર બરાબર, પણ દેવનું દેવના ભાવનું આયુષ્ય બંધાઈ ગયું હતું માટે દેવલોક ગયા. પણ બરાબર પછી આ 27 ભાવ તો મુખ્ય ભાવ છે, હા હા બાકી તો અનંતા ભાવો કર્યા એમણે, કર્યા કર્યા અને બરાબર એકેન્દ્રિયમાં પણ ગયા હતા, હમ. એટલે જઈ શકે જીવ. હા તો આપણી સ્થિતિ એવી ક્યારે આવે કે આપણે પાછા ના જ ફરવું પડે, આ ઠેકાણે તો રહી જ શકીએ કમસે કમ. આ તો સંકિત લઈ હા અને હા ટકાવો તો હા હા ત્યારે પણ તમે અધોગતિમાં ના જાઓ. અધોગતિમાં ના જવાય પ્લીઝ. 2 ગતિ જે છે એ બંધ થઈ જાય તમારા માટે, તિર્યંચ અને હા હા ગતિ. અટકાવ. આ 2 ગતિને બંધ કરવી હોય તો ધર્મની અંદર શ્રદ્ધા રાખીને જે કંઈ પુરુષાર્થ થાય આપણાથી આત્મલક્ષી પુરુષાર્થ કરીએ કરવાનું જ. બસ. નહીં તો નિગોદની ટિકિટ પણ ફાટી શકે છે આપણી. હવે ન આપણને જવું હોય કોઈ તો સંજોગો હા બસ, કોઈ સંજોગો દુર્ગતિમાં ન જવું હોય તો ધર્મને મુખ્ય કરીએ આપણે જીવનમાં તો જ બની શકીએ. બરાબર છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે આરોગ્ય તમે પછી હવે ક્યાં છો? આરોગ્ય પર છે. અલોલતા એ આંતરિક ગુણ છે, એ જે આપણને અનાસક્તિ વગેરે જે છે એ અંદરનો ભાવ છે, જ્યારે આરોગ્ય એ બાહ્ય ગુણ છે. યોગના પ્રભાવથી મળેલા આરોગ્યની અહીં વાત છે. બાકી પુણ્ય પ્રકૃતિના ઉદયથી મિથ્યા દ્રષ્ટિ જીવને પણ આરોગ્ય હોય છે. સમકિત જીવને યોગના પ્રભાવથી આરોગ્ય સુલભ હોય છે. વિષયોમાં અનાસક્તિ હોવાને કારણે તેમનું મન સ્વસ્થ હોય છે, અને સ્વસ્થ મન જેવું સ્વાસ્થ્ય એટલે આરોગ્ય બીજું એકે નથી. મોટા ભાગના જીવોને આજે માનસિક દુઃખ છે એટલું શારીરિક દુઃખ નથી. બોલો, ધન સંપત્તિ બીજું ત્રીજું ઘણું બધું સુખ હશે જીવને, પણ માનસિક સમતુલના અને માનસિક જે આરોગ્ય જોઈએ એ ન હોવાને કારણે જીવ સાધન સંપત્તિ સંપન્ન હોવા છતાં દુઃખી છે. આજે તમે વિચારો તો આવો ધનાઢ્ય દેશમાં પણ મોટા ભાગના જીવો દુઃખી છે. એ દુઃખી સ્થિતિ માનસિક દુઃખી સ્થિતિ છે, દુઃખની સ્થિતિ છે. અસંતોષની માનસિક સ્થિતિ દુઃખમય છે, અથવા તો અસંતોષ જે છે એ દુઃખ છે. અને એ મનનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે. માટે મનની અસર ઘણું કરીને શરીર ઉપર પડે છે. એટલે મનની અસર શરીર ઉપર પડે છે, એવી રીતે શરીરમાં કોઈ પણ વ્યાધિ હોય તો એની અસર મન સુધી પડે છે. એટલે જો તમે મન સુધી એની અસર ન લો તો તમે સુખી. ગમે તેટલું તમને શરીરની અંદર અશાતાનો ઉદય હોય છતાં પણ તમે સ્વસ્થ હો. વળી તેમની જીવન પદ્ધતિ અણઘડ નહીં પણ સંયમપૂર્વકની હોય છે. તેમનામાં કુપથ્ય સેવન હોતું નથી.
આપણે મોટાભાગના રોગોનું કારણ કુપથ્યનું સેવન, જે પથ્ય નથી, જે આરોગ્ય માટે સારું નથી, એવું જે આપણે ખાણીપીણી છે, રહેણીકરણી છે, એના કારણે આપણું આરોગ્ય નંદવાયેલું છે, ખોડંગાયેલું છે, માટે દુઃખી છીએ. તેમનું ચિત્ત ધર્મમાં પ્રેમવાળું હોય છે, માટે એમને ચિત્તની અંદર શાંતિ હોય છે, અને શાંતિ જેવું કોઈ સુખ નથી. અને ધર્મનું તાત્કાલિક ફળ માનસિક સુખ શાંતિ જ છે. એ રોકડું ફળ છે ધર્મનું. આ કારણથી સંકિતી જીવોનું મન અને શરીર બંને સ્વસ્થ હોય છે. પછી પૂર્વક કર્મના ઉદયથી કદાચ શરીરની અંદર અશાતાનો ઉદય હોઈ શકે, છતાં પણ મનની અંદર એની અસર ના હોય. સંકિતીને જો આરોગ્ય સુલભ છે, તો ઘણા સંકિતીને રોગી અવસ્થા જોવામાં આવે છે. તેનું શું કારણ? પ્રશ્ન કર્યો છે. આના જવાબમાં વર્તમાનકાલીન જીવો માટે એમ કહી શકાય છે કે વર્તમાન જીવન પદ્ધતિ જ તેમના આરોગ્યને બગાડે છે. હકીકત છે. હાલમાં ખોરાક, પાણી, રહેણી કરણી, હવા વગેરે એવા દૂષિત છે કે ગમે તેવા સંયમી જીવોનું પણ આરોગ્ય નષ્ટ થઈ જાય. પૂર્વ મુનિઓ માટે એમ કહી શકાય કે કોઈને નિકાચિત અશાતાનો ઉદય હોય તો પણ રોગ આવે, અથવા તો પૂર્વના મહામુનિઓનું લક્ષ્ય એષણીય નિર્દોષ ગોચરી તરફ રહેતું. પથ્ય કે કુપથ્ય જે નિર્દોષ મળે તે જ તેઓ વાપરતા. તેમાં કુપથ્યના સેવનથી તેમનું આરોગ્ય બગડે એ સ્વાભાવિક છે. બાકી તેમનું મન તો સ્વસ્થ જ હતું, શરીરને આરોગ્યપ્રદ જ હતું. મન કે ઇન્દ્રિયના અસંયમથી કદી તેમને રોગ આવતો નહીં. યોગ માર્ગને નહીં પામેલા જીવોને વિષય આસક્તિ અને કષાયના આવેશને કારણે આરોગ્ય બગડે છે. એ રીતે લોલતા, અસંયમ આદિના કારણે યોગી જીવોનું આરોગ્ય કદી નષ્ટ થતું નથી. બરોબર? કોઈને કંઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો આગળ વધીએ. પ્રશ્ન દેખાતા નથી. પછી ત્રીજું છે અનિષ્ઠુરતા. યોગી જીવો સહજ રીતે જ કોમળ હૃદયવાળા હોય છે. નિષ્ઠુર હૃદયથી તો ક્યારેય પણ ધર્મનું પરિણામ થઈ શકે જ નહીં. નિષ્ઠુર હૃદયની અંદર ક્યારેય બી ધર્મ ના પરિણમાય. નિષ્ઠુર હૃદયવાળાને ક્યારેય સંકિતની પ્રાપ્તિ અસંભવિત છે, ક્યારેય પણ ન બની શકે. હૃદયની કોમળતા જોઈએ. હૃદય તો કોમળ, અતિ સુકુમાર હોવું જ જોઈએ. સંકિતના શમ નિર્વેદ આદિ 5 લક્ષણોમાંનું એક લક્ષણ આસ્તિક્ય છે. આસ્તિક્ય એટલે ધર્મમાં શ્રદ્ધા. આ આસ્તિક્ય ગુણના કારણે આ જીવો જ સાચી દ્રવ્ય દયા અને ભાવ દયા કરી શકે છે. દુશ્મન પ્રત્યે પણ તેમનો દ્વેષ નિરપેક્ષ નથી હોતો. નિષ્ઠુરતા 2 પ્રકારે હોય છે, દર્શન મોહનીયજન્ય અને ચારિત્ર્ય મોહનીયજન્ય. ચારિત્ર્ય મોહનીયજન્ય નિષ્ઠુરતા પાપની પ્રવૃત્તિ કરાવે છે, અને દર્શન મોહનીયજન્ય નિષ્ઠુરતા તેમાં નિર્ધ્વંસ પરિણામ લાવે છે. એટલે એ તો બહુ જ ખરાબ. સંકિતી જીવોને ચારિત્ર્ય મોહનીયજન્ય નિષ્ઠુરતા સંભવે છે, પણ દર્શન મોહનીયજન્ય નિષ્ઠુરતા હોતી નથી. અર્થાત તેઓ હિંસાથી પાપની પ્રવૃત્તિ કરે છે, પણ વિવેકના કારણે પાપને પાપ તરીકે ઓળખતા હોવાથી તેમનામાં નિર્ધ્વંસતા આવતી નથી. આપણે વંદિતોની ગાથા બોલીએ છીએ ને, સમદિઠી જીવો જૈવમ પામમ સનેકિંદી. એ ગાથામાં શું આવે છે? એના પરિણામ નિર્ધ્વંસ નથી હોતા. પાપ કરે છતાં પણ પરિણામ નિર્ધ્વંસ ના હોય, કેમ કે ત્યાં એને પાપ કરે છે એની પૂર્ણ જાગૃતિ છે. આ ન કરવા જેવું વસ્તુ છે, કરવા જેવી વસ્તુ નથી. એ સ્પષ્ટ છે, માન્યતામાં સ્પષ્ટ છે.
સમજાણું? અર્થાત તેઓ હિંસાથી પાપની પ્રવૃત્તિ કરે છે, પણ વિવેકના કારણે પાપને પાપ તરીકે ઓળખતા હોવાથી તેમનામાં નિર્ધ્વંસતા આવતી નથી. પાપને તેઓ દુભાતા હૈયે કરે છે. તેમની પાપ પ્રવૃત્તિ સખેદ હોય છે, ખેદ સાથે હોય છે. પ્રથમ ગુણસ્થાન કરતી જીવોને પણ નિરપેક્ષ દ્વેષ હોતો નથી, છતાં અનાભોગથી તેમનામાં પાપની નિષ્ઠુરતા બેઠેલી છે. ગુણસ્થાનકની બહારના નાસ્તિક જીવો તો પાપને પાપ જાણવા છતાં પીઠાઈથી પાપ કરે છે, દિઠ્ઠાઈથી. તેવી દિઠ્ઠાઈ પ્રથમ ગુણસ્થાન કરતી જીવમાં હોતી નથી, પણ તે અનાભોગથી કેટલીક પાપ પ્રવૃત્તિને પાપ રૂપે નહીં સમજતા હોવાથી રાચી માચીને કરે છે. આમ અનાભોગજન્ય નિષ્ઠુરતા તેમનામાં હોઈ શકે. સંકેતી જીવ જાણીને પાપ પ્રવૃત્તિ કરે છે, તેના કરતાં પ્રથમ ગુણસ્થાન કરતી જીવ અજ્ઞાનથી પાપ કરે છે. એટલે તેમને કર્મબંધ અલ્પ થાય એવું માનવું ભૂલ ભરેલું છે. કારણ કે અજ્ઞાન એ જ મોટું મિથ્યાત્વ છે. અહીં અજ્ઞાન હેયોપાદે સંબંધી સમજવાનું જ્ઞેય બાબત નહીં. ઝેર અજાણતા ખાવામાં આવે તો પણ તે મારવાના સ્વભાવવાળું છે. મિથ્યાત્વ ઝેર સંદેશ છે, ઝેર જેવું છે. સંકેતી જીવ વિવેકના કારણે કર્મબંધથી બચી જાય છે, જ્યારે અજ્ઞાની જીવમાં અવિવેક હોવાથી તેને એ પાપ પ્રવૃત્તિનો ખેદ હોતો નથી. આ કારણે તેને કર્મબંધ વધુ થાય છે. બરાબર? હવે આમાં કોઈ પ્રશ્ન હતો નહીં અનિષ્ઠુરતામાં? અંકલ, એક પ્રશ્ન મને હતો. આમાં જે કહ્યું કે પાપ પ્રવૃત્તિ સખેદ હોય છે, તો અંકલ એટલે અત્યારની ભૂમિકામાં તો ધીસ સિમ્સ લિટલ લાઈક હાર્ડ ટુ બિલીવ, કારણ કે આપણે વોર જે લડાઈનું એક્ઝામ્પલ આપીએ છીએ કે ભરત મહારાજા આટલી બધી 60,000 વર્ષ કરી, અને અંદરમાં જો તમે સખેદ પરિણામ સતત હોય, નોટ જસ્ટ ટાઈમ બીંગ ઓર નોટ આફ્ટર ધી એક્ટિવિટી, તો તમે એક્ટિવિટી કરી જ કેવી રીતે શકો? આઈ મીન યુ કેન નોટ પુટ 100% એફર્ટ ઇન્ટુ ઇટ, રાઈટ? તો એટલે એકદમ સમજાતું નથી આ કઈ રીતે પાપમય પ્રવૃત્તિ પણ થાય અને સખેદ પણ હોય સેમ ટાઈમ. એટલે એના માટે એક ઉદાહરણ આપે છે જ્ઞાનીઓ કે તપેલા લોઢા ઉપર, તપેલા લોઢાના પતરા ઉપર જો તમારે ચાલવાનું આવે તો તમે કેવી રીતે ચાલો? ધગધગતો તપેલો લોઢાનું પતરું છે, એના પર તમારે ચાલવાનું છે. તમે હાઉ વુડ યુ વોક? તમારો એક પગ પડે ના પડે એટલામાં તો તમે ઉપાડી લો. એવી રીતે આ પ્રવૃત્તિ એમની થતી હોય. મનની અંદર તો એમ જ હોય કે આ નથી કરવું, નથી કરવું, નથી કરવું, અમારાથી ન થાય, ન થાય, ન થાય. છતાં કર્મના ઉદયથી એમના યોગોની પ્રવૃત્તિ ચાલે છે. ઉપયોગ બને ત્યાં સુધી ત્યાં ઉપયોગપૂર્વકની એ પ્રવૃત્તિ નથી હોતી. એટલે દ્રવ્યથી આપણને પ્રવૃત્તિ લાગે, પણ અંદર તે પોતાનો ભાવ નથી હોતો અંદર. એ રીતે એનો દાખલો આ રીતે આપે છે. ઓકે, સમજાણું? હવે એ છે ને આજે ઘણી વખત કોઈ વસ્તુ તમને લાગે કે આ મારે ન કરવી જોઈએ, અને છતાં તમને એવી બળજબરીથી કરવી પડતી હોય છે ઘણી વખત. ખરું? તમારા જોબની અંદર, તમારા કામ ધંધામાં તો તમે કરો છો. ખરું? આપણે વાસણ ધોતા હોઈએ, કપડાં ધોતા હોઈએ, સ્નાન કરતા હોઈએ, બોલો એ વખતે આપણને ખબર તો છે ને કે આ પાણીના જીવો અહીંયા એની હિંસા થઈ રહી છે. આ જાગૃતિ છે. તો આપણે કેવી રીતે કરીએ છીએ? ઓછામાં ઓછું પાણી વાપરીએ આપણે.
આ જાગૃતિ છે ને, Yes. પાણી વાપરવું અનિવાર્ય છે ત્યાં એક ગ્રહસ્થ તરીકે, માટે વાપરીએ છીએ, પણ છતાં કેવી રીતે વાપરીએ છીએ કે ઓછામાં ઓછું વપરાય એ રીતે વાપરીએ ને આપણે. એવી રીતે બહાર જવું, આવવું, ગાડી ચલાવવી, આ બધું કરીએ છીએ, એમાં જીવ હિંસા તો છે જ, છતાં પણ આપણે બને ત્યાં સુધી Yes. અર્થ વગર ના કરીએ, અનર્થ ન કરીએ. એવી રીતે ભરત મહારાજે 60,000 શુદ્ધ કર્યું. ભાવ ના હોય એમાં. બંને સમકીથી ભરત બાહુબલી 12 વર્ષ સુધી યુદ્ધ કરે છે. બોલો, માને છે કે આ યુદ્ધ સારું છે? નહીં, માન્યતામાં તો સ્પષ્ટ છે, પણ કર્મના ઉદયવશ એ થઈ રહ્યું છે. એને પણ જોવે છે. ખ્યાલ? ઓકે, બરાબર. થેન્ક યુ. પછી છે પંકજભાઈ. જય જગદીશભાઈ, હમણાં તમે શબ્દ વાપર્યો નિરપેક્ષ, એનો શું અર્થ થાય? કોઈ અપેક્ષા વગર, કોઈ જાતની ઈચ્છા વગર. બરોબર. બીજું? ઓકે, બસ. થેન્ક યુ. હર્ષાબેન. હા, જય જિનેન્દ્ર, પ્રણામ. આપણે જે વાત કરી કે જે આપણે આમને અંકિત પૂછ્યું છે કે ભાઈ તમે પાપના ઉપયોગ વગર કરો તો એનું પાપ અને જે આપણાથી અજ્ઞાનથી પાપ થઈ જાય કોઈ કારણસર, તો એ બંને પાપનો ભાર આપણા પર કેટલો આવે? એટલે એક પાપ જાણીને કરીએ આપણે અને એક પાપ અજાણતા કરીએ, એવી રીતે? હા, કારણ કે આ લોકો જે કરે છે, ધારો કે ભરત ચક્રવર્તી અને બાહુબલીજીએ જે કર્યું પાપ લડાઈ લડીને, કે એ લોકોએ માણસો તો માર્યા જ ને લડાઈમાં, તો એ લોકોને જે પાપ લાગ્યું અને આપણાથી કોઈ અજાણતા થઈ ગયું મોટું પાપ, મોટું હોય કે નાનું હોય, આપણે સંસારમાં તો ઘણા પાપો કરતા હોઈએ છે, બધી ખબર જ છે, તો એ બધા પાપનો ભાર આપણા પર કેટલો લાગે? જ્યારે આપણી જાગૃતિ ખંડિત થાય ત્યારે એ પાપને પાપ રૂપે માનતા હોવા છતાં જો પાપ થાય આપણે જાગૃતિ સિવાયનું, એટલે આપણે જાગૃતિ ખંડિત થયેલી છે, ખંડિત થઈ ગઈ, બરાબર, તો તમને એ પાપનો વિશેષ લાગે. પણ તમે જાગૃતિપૂર્વક અથવા તો તમને અજાણતા થઈ જાય, જાગૃતિપૂર્વક તમે ખબર છે કે આ પાપ છે ને તમારે કરવું પડે છે, માટે કરવું છું, કે જેમ ભરત બાહુબલી, બરાબર છે, અથવા તમારાથી અજાણતા થઈ જાય, તમને ખબર નથી અને અજ્ઞાનથી થયું. હા, અજ્ઞાનથી માની લો, તો એનો દોષ ઓછો લાગે. હા, ધારો કે તમે ચાલતા ચાલતા જૈનાપૂર્વક ચાલો છો, છતાં કોઈ જીવ તમારાથી વિરાજના પામે, તો એનું પાપ તમને ઓછો લાગે. બરાબર છે, પણ એ પાપ તો કહેવાય, પાપ કર્યું છે એટલે પાપ કર્યું છે, પાપ કહેવાય, પાપ કહેવાય. બરાબર છે, થેન્ક યુ, થેન્ક યુ. પ્રદીપ અંકલ. નમસ્તે ગિરીશભાઈ. જી. આપશે કહ્યું કે ધર્મનું ફળ રોકડું શાંતિ છે. રાઈટ. હવે આજે અન્ય ધર્મવાળા કે અજ્ઞાની ગૃહસ્થાની બહારવાળા જે ધર્મ માનીને રાચીને અહિંસા કરે છે, પણ એ માને છે ધર્મ જ કરું છું, રાઈટ, એને પણ એવું શાંતિનું રોકડું પરિણામ આવે? ના, એને શાંતિ મળી જ ન શકે. માને છે કે હું ધર્મ જ કરું છું. હા, પણ એને એ કારણ કે ધર્મ છે જ નહીં ને, ધર્મ નથી નહીં. એટલે જ્યારે મહોપાધ્યાયજી જે કહે છે કે અન્યના ગુણો પણ જો પરમાત્માએ
એને ગુણ તરીકે સ્વીકાર્યા હોય એવા હોય તો જ તમારા માટે સ્વીકાર્ય બને છે, નહીં તો નહીં. એટલે અન્યની અંદર એ ભલે માનતો હોય કે આ ધર્મ છે, પણ ખરેખર જો એ પરમાત્મા એને ધર્મ ના કહેતો હોય તો એ ધર્મ નથી. ખ્યાલ આવે? એટલે અજ્ઞાનતા ઇઝ નો ડિફેન્સ. નો ઇગ્નોરન્સ ઇઝ નો ડિફેન્સ. બરાબર. કાયદામાં પણ છે. આપણા અત્યારે સમાજના કાયદામાં પણ ઇગ્નોરન્સ ઇઝ નો ડિફેન્સ. એટલે કર્મસત્તા એટલી બધી સૂક્ષ્મ છે કે એની વિપર્યાસ બુદ્ધિને પણ ઓળખી લે છે. રાઈટ રાઈટ. કોઈ કે ભાઈ મને ખબર નથી મેં પાપ થઈ ગયું, નહીં. બરાબર. એવું ના ચાલે. આભાર. કારણ કે નહીં તો અસંગની જીવો જેને ખબર જ નથી કાંઈ, મન નથી, તો એને પાપ તો લાગે જ છે. એને આપે કહ્યું ઓછી એને ઓછું, એને માત્રા એને ઓછી છે. રાઈટ. પણ ઇન્ટેન્સિટી નથી એની. ઇન્ટેન્સિટી નથી. બરાબર. કે ભાઈ અમે અહીંયા લખ્યું છે પણ ઝેર તમે અજાણતા ખાય કોઈ કે ભાઈ મને ખબર નથી યાર એટલે હું ખાઈ લીધું મેં, એમાં મને મરી જવાનું? મરી જવાનું. હા ભાઈ, ઝેર ખાય તો મરતું. યસ. એમ રાઈટ. બરાબર. આગળ શુભગંધ મૂત્રવિષ્ટાની અલ્પતા. યોગીજનો જીવોના આહાર વિહાર એવા હોય છે કે તેમણે ખાધેલા ખોરાકનું તત્વ જ બને છે, કચરો બહુ ઓછો બને છે, વળી તેમાં દુર્ગંધ નથી હોતી. આ જીવોનું જે શુદ્ધ માનસ છે તેની અસર શરીર પર પડવાના કારણે પણ આમ બને છે. હઠયોગમાં પ્રાણાયામથી જેમ નાડીઓ શુદ્ધ બને છે તેમ અહીં યોગના પ્રભાવથી બને છે. આ એક આવે છે શાસ્ત્રમાં પણ એની વાત. યોગીઓને એમના મળમૂત્ર ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય અને દુર્ગંધ રહિત હોય. પછી કાંતિ. તમે આપણે કલાપુરુષ મહારાજ સાહેબનું જીવન ચરિત્ર વાંચ્યું હોય ને તમે, તો એમાં એમના બે મુનિઓ હતા, એમના શિષ્યો. એમણે યોગીના લક્ષણો આપેલા અને પછી એ લક્ષણો એમણે કલાપુરુષ મહારાજ સાહેબના શરીરમાં જોયેલા, એમના દેહમાં. અને એટલે એ કલાપુરુષ મહારાજ સાહેબને અધ્યાત્મ યોગી કહેવાતા હતા. બધા યોગીના લક્ષણો એમનામાં વર્તતા હતા. યોગી જીવોની શરીરની ધાતુઓ નિર્મળ હોવાથી બીજા જીવો કરતાં તેમની ઓજસ્વીતા, તેજસ્વીતા, કાંતિ, લાવણ્ય વગેરે વિશેષ પ્રમાણમાં હોય છે. આ કાંતિ બાલ પ્રદેશમાં વિશેષ હોય છે. તેમનું લલાટ ચમકતું હોય છે. બ્રહ્મચર્યના કારણે પણ કાંતિ વધે છે. પછી પ્રસાદ. પ્રસાદ એટલે મનની પ્રસન્નતા. આ ગુણ દરેક સંકેતી જીવને 24 કલાક હોય છે. ખરેખર તો પરમાત્માની ભક્તિ કરીએ તો પ્રસન્નતા અનુભવમાં આવે જ. માટે ત્યાં કીધું આનંદજી મહારાજ સાહેબનું પહેલા ભગવાનનું સંબંધ છે ને, એમાં ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત. તત્વદર્શનની પ્રાપ્તિનો આનંદ તેમને હર હંમેશ હોય છે. ગમે તેવી આપત્તિમાં પણ વિવેકજન્ય પ્રસાદ તેમનો હોય છે. દીનતા નથી હોતી. આ પ્રસાદ એ આધ્યાત્મિક સુખ છે, યોગીના સુખની અનુભૂતિ છે. વિષય સુખ કરતાં તે તદ્દન જુદા પ્રકારનું છે, અનેક ગણું ચડિયાતું છે. વિષય સુખ કર્મ બંધન કરાવનારું છે, જ્યારે આ આધ્યાત્મિક સુખ ક્ષણે ક્ષણે કર્મ નિર્જરા કરાવનાર છે. પછી સ્વરની સૌમ્યતા. સંકેતી જીવોનો સ્વર
સૌમ્ય હોય છે, અર્થાત તેઓની ભાષામાં અકળામણ હોતી નથી. નાની નાની બાબતોમાં તેઓ સહેજ પણ અસ્વસ્થ બન્યા વગર સૌમ્ય ભાષાનો પ્રયોગ કરતા હોય છે. આવા બીજા અનેક બાહ્ય અભ્યંતર યોગના ચિહ્નો સ્થિરાદૃષ્ટિવાળા જીવોમાં જોવા મળે છે. જો કે યોગની ભૂમિકામાં રહેલાને મિથ્યાત્વ ગુણસ્થાને પણ અંશે યોગના ચિહ્નોરૂપ આ ગુણો હોઈ શકે, પરંતુ યોગની ખરી પ્રાપ્તિ સ્થિરાદૃષ્ટિમાં થાય છે. અહીંથી હવે જીવનો યોગિક વિકાસ ઝડપથી થવા માંડે છે. એટલે આ યોગિક ગુણોની પ્રાપ્તિ અહીં જ થઈ એમ કહેવાય છે. ચોથા ગુણસ્થાનકથી જ યોગની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. અહીંથી એની યાત્રા શરૂ થાય છે. સ્થિરાદૃષ્ટિવાળા જીવોનો ધર્મરાગ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય છે. સંસારી જીવોના કામરાગ અને સ્નેહરાગની ઉપમા વડે ભિન્ન ભિન્ન ભૂમિકામાં રહેલા જીવોનો ધર્મરાગ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટે પહેલા સંસારી રાગની વિચારણા કરીએ. સંસારી જીવોને પોતાની પ્રેમપાત્ર વ્યક્તિઓ પર જે રાગ હોય છે તે બે પ્રકારનો છે. એક કામરાગ અને સ્નેહરાગ. આપણે મુપતિના બોલીએ છીએ ને, પરિહરું. શું બોલીએ છીએ? કામરાગ, સ્નેહરાગ, પરિહરું. તો કામરાગ એટલે આ રાગ સાપેક્ષ છે, અર્થાત એ વ્યક્તિ ઉપર સહજ રીતે તેને રાગ નથી, પણ એ વ્યક્તિની અમુક વસ્તુ તેને ગમે છે એટલે તેની ઉપર તેને રાગ છે. એ વ્યક્તિનો દેખાવ ગમે છે, અથવા સ્વભાવ ગમે છે, અથવા મીઠા વચનો ગમે છે. અમુક પ્રકારના સુંદર શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિના કારણે તે વ્યક્તિ ઉપર તેને રાગ થયો છે. માટે તે સાપેક્ષ, આ અપેક્ષા છે રાગ. આ રાગ ગમે તેટલો ઉત્કટ હોય, એ વ્યક્તિ માટે તે ફના થઈ જવા સુધી તૈયારીવાળો હોય, તો પણ અવસરે એ રાગને તૂટતા વાર લાગતી નથી. કારણ કે જે વસ્તુને કારણે રાગ થયો એ વસ્તુ જો એનામાં ન મળે અથવા તો ઓછી થઈ જાય કે જતી રહે તો એ રાગ પણ જતો રહેતો હોય છે. આ કામ રાગ બે રીતે તૂટે છે, બે કારણે તૂટે છે. જે અપેક્ષા તે વ્યક્તિને તે ચાહે છે એ અપેક્ષા જો પેલી વ્યક્તિ પૂર્ણ ન કરી શકે તો તેના પરનો રાગ તૂટી જાય છે. દાખલા તરીકે ધન કમાઈ આપશે એ અપેક્ષાએ પુત્ર પર રાગ હોય, અથવા તો વિષય સુખની અપેક્ષાએ પત્ની પર રાગ હોય, પણ જો પુત્ર ધન કમાઈ આપે તેમ ન હોય, અપંગ બની જાય, અથવા તો પત્ની વિષય સુખ આપવા માટે અસમર્થ બની જાય, તો એ પુત્ર અને પત્ની ઉપર તેનો રાગ ઓસરી જાય છે. એ તો ઘણા દાખલા આપણે જોઈએ છે બનતા, તૂટી જાય છે. ઘણા દ્રષ્ટાંતોમાં જોવા મળે છે કે સ્ત્રી કદરૂપી કે રોગિષ્ઠ બને એટલે તેના પતિનો તેની ઉપરનો રાગ ઓછો થઈ જાય છે. કામ રાગ તૂટવાનું બીજું કારણ એ છે કે જે અપેક્ષાએ તે આ વ્યક્તિને ચાહે છે એ અપેક્ષિત વસ્તુ તે વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિમાં વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય, તો આ વ્યક્તિ ઉપરથી રાગ ઉઠીને પેલી બીજી વ્યક્તિ પર રાગ થાય. એટલે એને વ્યક્તિ પર રાગ નહોતો, પણ એમાં જે વસ્તુ એને જે જોઈતી હતી એ હતી એના ઉપર એને રાગ હતો. હવે એ જ વસ્તુ બીજે મળે તો બીજા પર જતો રહેશે. સુંદર રૂપની અપેક્ષાને કારણે સ્ત્રી ઉપરથી રાગ ઉઠીને બીજી સ્ત્રી ઉપર રાગ થાય છે. પણ ધનની અપેક્ષાએ કોઈ ઉપર રાગ હોય તો વધારે ધન પ્રાપ્ત કરાવનાર જો કોઈ બીજો મળી જાય તો આના ઉપરથી તૂટીને તેના પર રાગ થાય છે. આમ કામ રાગ એ સાપેક્ષ છે, માટે તે કૃત્રિમ છે અને અલ્પકાલીન છે. તે ગમે તેટલું ઉત્કટ માત્રાનો હોય તો પણ અવિશ્વસનીય છે, એનો વિશ્વાસ કરવા જેવો નથી. બરોબર સમજાણું? હવે સ્નેહ રાગ. આ રાગ નિરપેક્ષ રાગ છે. જ્યારે માતા પિતા, ભાઈ બહેન, પ્રિયા, પુત્ર, સ્વજન આદિ પ્રેમપાત્ર વ્યક્તિ પર સહજ રીતે જ રાગ હોય ત્યારે તે સ્નેહ રાગ કહેવાય છે. આમાં તેને તે વ્યક્તિ ઉપર જ મૂળથી રાગ છે. તેની પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. અપેક્ષાના કારણે તેને રાગ નથી, માટે તે નિરપેક્ષ છે. તે વ્યક્તિ રૂપવાન હોય કે કદરૂપી હોય, સુંદર સ્વભાવની હોય કે ખરાબ સ્વભાવની હોય, પોતાને ઉપકારક હોય કે અનર્થકારક હોય, ગમે તેવી હોય છતાં
તેની ઉપરનો તેનો રાગ તૂટતો નથી. એ વ્યક્તિ પહેલાં સારી હોય પણ પાછળથી બગડી જાય, તેનો સ્વભાવ ખરાબ થઈ જાય, તે વ્યસની દુરાચારી બની જાય, અપંકી રોગી થઈ જાય. તેમ છતાં ગમે તે થાય છતાં તેના ઉપરનો આનો રાગ જરા પણ ઓછો થતો નથી. એટલો ને એટલો જ રહે છે, કારણ કે તે સહજ અને નિરપેક્ષ છે. ખ્યાલ? એટલે શું થયું? આ જે રાગ છે ને, એ રાગને કારણે એ ભવો ભાવ એ જીવ પ્રત્યે એને એ રાગના પરિણામ રહે છે. એટલે શું થાય કે સ્નેહ રાગ એ ચિરકાલીન છે, ઘણા વખત માટે રહે. ભવાંતરમાં પણ તે સાથે જાય. શંખ કલાવતીને 21 ભાવ સુધી, તેમાં નેમ રાજુને 9 ભાવ સુધી, એમ જન્મ જન્માંતરના જે સ્નેહ સંબંધ છે તે આ સ્નેહ રાગના કારણે છે. એને ઋણાનુબંધ કહેવાય. ખ્યાલ? આ સ્નેહ રાગમાં એવું બને કે જન્માંતરમાં પોતાની એ પ્રેમ પાત્ર વ્યક્તિનો સંયોગ સમાગમ ન થાય તો પછી આપમેળે જ તે સ્નેહ નષ્ટ થઈ જાય છે. આ સ્નેહ રાગ પણ 5-25 ભાવ ગયા પછી નિમિત્તો મળતા ઓછો થતો છેવટે મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. કેમ કે તેના સંસ્કાર એ મતિજ્ઞાનનો ભેદ છે. એ મતિજ્ઞાનના ઉપયોગમાં જેટલું ગાઢ પ્રમાણે આવ્યો હોય એટલા પ્રમાણમાં એ રહે, નહીં તો પછી જતો રહે. એટલે અસંખ્ય કાળે તે નાશ પામે છે. પ્રથમ કામ રાગ હોય છે, પાછળથી ખૂબ ગાઢ પરિચય થવાના કારણે તે સ્નેહ રાગમાં પરિણમે છે. જીવે આવા સ્નેહ રાગ અનેક જન્મમાં કર્યા છે. એને કારણે ભવો ભાવ એને જ પાત્ર જીવોને બે જીવો ભેગા થતા હોય છે. આ બંને પ્રકારનો સંસારી રાગ જીવને સંસારમાં રખડાવનાર છે. એક માત્ર ધર્મ રાગ જ જીવને સંસારમાંથી છોડાવી મોક્ષમાં લઈ જનાર છે. ખ્યાલ આવે? જીવને જ્યારે ધર્મ ઉપર જ સહજ રાગ ન હોય પણ તેનાથી અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે માટે ધર્મ ગમતો હોય. આજકાલ લગભગ 99% લોકોને ધર્મ કેમ ગમે છે? ધર્મથી પુણ્ય, પુણ્યથી સાધન સંપત્તિ. બરોબર? આ ઇક્વેશન છે ને? બોલો. અથવા તો ધર્મના ચમત્કાર, મહિમા જોઈને તેની ઉપર રાગ થયો હોય, અથવા આવો ધર્મનો ચમત્કાર બતાવનારા એવા ગુરુઓ પ્રત્યે રાગ થાય છે. શાના માટે? આવા એક સ્વાર્થ ખાતર. ત્યારે તે સાપેક્ષ ધર્મરાગ કહેવાય છે. કામરાગની ઉપમા તેને આપી શકાય. આ જીવોનો ધર્મરાગ ગમે તેટલો ઉત્કટ દેખાતો હોય, ધર્મના માટે તેઓ પ્રાણ આપવા સુધીની તૈયારવાળા હોય, છતાં તે કામરાગની જેમ અલ્પકાલીન છે. તેને નષ્ટ થતા વાર લાગતી નથી. જે અપેક્ષાથી એ ધર્મગુરુઓ પ્રત્યે પાસે જાય છે, એ અપેક્ષા પૂરી ન થાય તો એ જ ધર્મગુરુઓ પ્રત્યે એને તિરસ્કાર આવે છે, એને છોડી દે છે. આવો સાપેક્ષ ધર્મરાગ ગુણસ્થાનકની બહારના જીવોનો હોય છે. ગુણસ્થાનકની અંદર જે જીવો મિથ્યાત્વને જ હોય, અને તેની પરાકાષ્ઠા 9મા ગ્રેવે કે જનારા અભવ્ય જીવોમાં જોવા મળે છે. બોલો. પુણ્ય તો ઘણું કરી શકે, 9મી ગ્રેવે કે સુધી જઈ શકે એવા પુણ્યના સ્વામી હોય, છતાં પણ પામી ન શકે. જીવને જ્યારે ધર્મ ઉપર સહજ રાગ હોય છે, ધર્મના કોઈ ચમત્કાર કે મહિમા જોઈને તે અંજાયો નથી, અર્થ કે કામની પ્રાપ્તિ અર્થે તે ધર્મ તરફ આકર્ષાયો નથી, પણ ધર્મની ખાતર તેને ધર્મ ગમે છે. જસ્ટ ફોર ધ સેક ઓફ ધર્મ, ત્યારે તેનો ધર્મરાગ નિરપેક્ષ કહેવાય છે. ભક્તિ માટે, પ્રભુને ભજવું શેના માટે? કે પ્રભુને ભજ્યા વગર રહી શકતો નથી માટે. સ્નેહ રાગની ઉપમા તેને આપી શકાય, તે ચિરકાળ સુધી ટકે છે.
જીવ જ્યારે ગુણસ્થાનકમાં આવે છે ત્યારે તેનામાં આવો નિરપેક્ષ ધર્મરાગ આવે છે. આ જીવોને ધર્મ અને પરમાત્મા ઉપર નિરુપાધિક રાગ હોય છે. પ્રથમ 4 દ્રષ્ટિમાં આ ધર્મરાગ અલ્પ માત્રામાં હોય છે. તેમને મિથ્યાત્વ બેઠેલું છે. તેથી અજ્ઞાનતાના કારણે પરમાત્મા, ગુરુ વગેરેના બધા જ ગુણોની રુચિ તે કરી શકતા નથી. અતત્વને પણ તે તત્વ માની લે છે. આ બહુ મોટો ભય છે. સૂક્ષ્મ કષાય અને વિષય સેવન પ્રત્યે અનાભોગથી પણ રુચિ બેઠેલી હોય ત્યાં સુધી તત્વની અરુચિ બેઠેલી છે. માટે 4 દ્રષ્ટિ સુધીનો ધર્મરાગ નિરપેક્ષ છે, પણ તે સંપૂર્ણ અંશમાં નથી, અલ્પ માત્રામાં છે. ખ્યાલ આવ્યો? નિરપેક્ષ ધર્મરાગની પરાકાષ્ઠા સંકેતી જીવમાં પ્રાપ્ત થાય છે. સમજ્યું? કારણ કે તેનામાં સંપૂર્ણ વિવેક અને સૂક્ષ્મ બોધ છે. તેથી પરમાત્મા, ગુરુ વગેરેના ગુણોની તેને સંપૂર્ણ પૂરેપૂરી ઓળખ છે. હેયોપાદેયનું તેનું જ્ઞાન સંપૂર્ણ રુચિવાળું છે. આથી જ 4થી દ્રષ્ટિવાળા મિથ્યા દ્રષ્ટિ જીવ કરતાં 5મી દ્રષ્ટિવાળા સંકેતી જીવનો ધર્મરાગ અનંત ગણો ચડિયાતો હોય છે. ઓબ્વિયસલી સંકેત છે ને. ચિત્તની વિશુદ્ધિ એ જ ધર્મ છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. પૂજા અખંડિત એ. ચિત્તની પ્રસન્નતા ન હોય ત્યાં સુધી ધર્મ જ નથી. તેની સાચી શરૂઆત અહીં સ્થિરા દ્રષ્ટિમાંથી થાય છે. કારણ કે ક્ષોભક્ષમ ભાવની શરૂઆત અહીં જ થાય છે. પછી જેમ જેમ ચિત્તની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ જીવ ઉપરની યોગ ભૂમિકામાં ચડતો જાય છે. જ્યાં સુધી જીવની કર્મબંધની યોગ્યતા ઘટતી નથી. આ ખબર છે ને, કર્મબંધની યોગ્યતા આપણે વિચારી ગયું ઉકળાને દાખલો આપી આપણે, ત્યાં સુધી તે યોગની ભૂમિકાને પામી શકતો નથી. એ અવસ્થામાં ચિત્ત વિશુદ્ધિ દેખાતી હોય તો સમજવું કે એ ભ્રામક છે. કારણ કે કર્મબંધની યોગ્યતાને સંસારની માતા કહેવામાં આવે છે. આપણામાં પડેલી કર્મબંધની યોગ્યતા એટલે ઉકરડો, એ દાખલો આપ્યો હતો ને. તે જ અનંત સંસારનો અનુબંધ કરાવે છે. એ યોગ્યતા ઘટાડ્યા વગર મોક્ષ પ્રાપક ગુણો કે મોક્ષની પ્રાપ્તિ ક્યાંથી થાય? જૈન શાસન રૂપી મહેલમાં પ્રવેશ કરાવનાર પ્રવેશ દ્વારના 2 દ્વારપાળ છે. તેમાંનો પહેલો દ્વારપાળ તે નદીગોળ પાષાણ્યએ થયેલ કર્મ લઘુતા છે. તે જીવને મહેલમાં પ્રવેશ કરવા દેતો નથી, પણ આજુબાજુ આંટા મરાવીને પછી તેને દૂર હાંકી કાઢે છે. આવી કર્મ લઘુતા જીવને વિકાસ કરાવનાર નથી. બીજો દ્વારપાળ કર્મ વિવર એટલે ક્ષોભક્ષમથી થયેલ કર્મની લઘુતા છે. વિવર દરવાજો તે જીવને જૈન શાસન રૂપી મહેલમાં પ્રવેશ કરાવે છે, પરમાત્માનું દર્શન કરાવે છે અને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. નિશ્ચયનું તાત્વિક પરિણામ અહીં સ્થિરા દ્રષ્ટિમાં હોય છે. સ્થિરા દ્રષ્ટિવાળામાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ દોષ હોતા નથી, પરંતુ તેનામાં હજી અન્યમુદ નામનો દોષ રહેલો છે. એ અન્યમુદ નામનો દોષ નષ્ટ થાય ત્યારે જીવ છઠ્ઠી કાંતા નામની દ્રષ્ટિને પ્રાપ્ત કરે છે. એ હવે કાંતા દ્રષ્ટિનું વર્ણન આપણને હવે પછી કરશે. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો લઈએ, કારણ કે પછી છઠ્ઠી દ્રષ્ટિ શરૂ થાય છે. બોલો. પ્રદીપ અંકલ. નમસ્તે ગિરીશભાઈ. બોલજી. હવે ક્ષરક્ષમ ભાવ વિશે સમજવાની થોડી અભિલાષા છે. અહીંયા કે છે કે એ સ્થિરા દ્રષ્ટિથી જ શરૂ થાય છે, અને આપણે પેલા ગુણસ્થાનમાં પણ એવી વાતો સાંભળીએ કે કોઈને ઘણો ઉગાડ છે ક્ષરક્ષમનો એટલે સમજે છે વધારે એવું બધું. એને અહીંયા એને કર્મની મંદતા કીધી મારા ખ્યાલથી. તો આમાં જરા વિસ્તાર કરશે કે ક્ષરક્ષમ એટલે ખરેખર શું ને શું નથી? જો
જ્ઞાનાવરણીનો ક્ષોભશમ અને મોહનીનો ક્ષોભશમ આ બે કમ્પ્લીટલી અલગ વસ્તુ છે, સર્વથા અલગ વસ્તુ છે, તદ્દન અલગ વસ્તુ છે. ક્ષોભશમ વિશુદ્ધિ જે છે એની અંદર જ્ઞાનાવરણીના ક્ષોભશમની વાત છે, અને સંકિતની પ્રાપ્તિ પહેલાની જે દશા છે એની અંદર મોહનીના ક્ષોભશમની વાત ચાલે છે. તો જ્ઞાનાવરણીનો ક્ષોભશમ તો ઘણો કર્યો અત્યાર સુધી, એનાથી આપણું કામ થયું નથી. કેમ? તો કે મોહનીનો ક્ષોભશમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શુદ્ધિ નથી, અને અશુદ્ધિના પાયા ઉપર તમે જે કંઈ તમે મહેલ બનાવો એ ટકી ના શકે. એટલે ક્ષોભશમ ભાવ જે છે એના બે ભાગ આ રીતે તમે સમજાવવાના. એક જ્ઞાનાવરણીનો ક્ષોભશમ છે આ, તો વસ્તુ સમજાય ખરા, બરાબર, પણ એમાં એ બુદ્ધિનો વિષય છે, બુદ્ધિથી સમજે, માન્યતાની અંદર નથી આવતું, હૃદયથી નથી સમજાતું, હૃદયથી નથી બેસતું. પણ મોહનીનો ક્ષોભશમ જ્યારે થાય છે ત્યારે હૃદયથી બેસે છે, માન્યતામાં આવે છે, અને એ આપણને સંકેતની પ્રાપ્તિ કરાવે છે. ઓકે, તો આ બધી વાત મોહન વિશે જ હતી. હા, ઓકે, બરાબર. જી. જો જ્ઞાનાવરણીનો ક્ષોભશમ તો જીવે ઘણી વખત કર્યો, પણ એ બુદ્ધિનું તો કંઈ કામ છે જ નહીં અહીંયા, માત્ર સમજવા પૂરતું. ગુરુના વચનો કે પરમાત્માની વાણી સમજાય એટલા પૂરતું જ્ઞાનાવરણીનો ક્ષોભશમ જરૂરી, એથી વિશેષ નહીં. તમે જુઓ માસ્તુસ મુનિનો દ્રષ્ટાંત, એને જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બધો જબરદસ્ત ઉદય હતો, પણ મૌનીનો ક્ષોભશમ કેવો હતો કે ગુરુ કે તેજ મારે સ્વીકાર્ય. તો પછી આખા લોકને એક બાજુ મૂકી દીધું. લોકો ગમે તે કે મારા ગુરુએ આ કીધું છે, મને એ સ્વીકાર્ય. આ મૌનીનો ક્ષોભશમ. અને આપણે લોકો શું કહે છે એટલે ત્યાં બુદ્ધિ આવી, હૃદયથી નહીં, માન્યતામાં નહીં. માન્યતામાં જ્યારે આવે ત્યારે પમાય છે, બુદ્ધિથી કાંઈ પમાતું નથી. બુદ્ધિના ગમે તેટલા ક્ષોભશમથી પણ તમે ક્યારે પણ કોઈ આત્માની પ્રાપ્તિ કરી શકો નહીં, એ નિશ્ચિત છે. નહીં તો બધા પંડિતો, બધા બુદ્ધિશાળીઓ મોક્ષ ગયા હોત. તો એક સમયમાં જે જાત્યાંતર થાય છે એ આજ. ઓકે, દર્શન સમ્યક બન્યું એ મૌનીના ક્ષોભશમથી થયું ને. યસ. અને જે જ્ઞાન હતું એ તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભશમ હતો, પણ એ તો અનંત ભાવોથી આપણને પરિભ્રમણ કરાવતું હતું. યસ. શું કહે છે ત્યાં? જે જ્ઞાન અનંત ભાવથી બંધ કરનારું થતું હતું ને, એને એક સમયમાં સમય માત્ર ને બરોબર જાત્યાંતર થઈને ભાવ હેતુરૂપ થતું તેને ભાવ નિવૃત્તિરૂપ કર્યું. યસ. ભાવ હેતુરૂપ એટલે કે ભાવ બંધ કરાવતું હતું, એને ભાવની નિવૃત્તિ કોણે કર્યું? દર્શન મોહનીના ક્ષોભશમથી. ઓકે. દર્શન મોહનીના ક્ષોભશમ, જ્ઞાનાવરણીના ક્ષોભશમ નહીં. અને દર્શન મોહનના ક્ષોભશમ કશાયની મંદતા કશાયની મંદતા એ ભૂમિકા છે. જુઓ, કશાયની મંદતા એ ભૂમિકા છે. એ આપણને ગુરુનો ઉપદેશ અવધારવા માટેનું આપણી તૈયારી બતાવે છે. જો મૌનીનો ક્ષોભશમ જે છે ને, એ આપણને આપણું હૃદય એવું બનાવે છે
કે જેમાં આપણે ગુરુનો બોધ અવધારી શકીએ, એ બોધનું પરિણામ થઈ શકે એવું હૃદય બનાવનાર કોણ? મૌની વૃક્ષાક્ષમ, કે જેની અંદર આપણી એ અનાદિકાળની જે માન્યતાની જે દ્રઢતા પડેલી છે એ દ્રઢતાને તોડી ફોડીને વેર વિખેર કરીને નષ્ટ કરે છે, કે જેની અંદર હવે શુદ્ધિ આવી તેમાં ગુરુનો અને પરમાત્માનો બોધ ત્યાં પરિણમન પામે છે. બરોબર. અને એ સંકેત છે. બરોબર. બરોબર. જી બોલો, હવે કોનો પ્રશ્ન છે? હર્ષાબેન બોલો. હા, જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, અન્યમૂત શબ્દનો અર્થ શું થાય? એ હવે આવશે, એ હવે છઠ્ઠી દ્રષ્ટિમાં આવશે. ઓ, છઠ્ઠી દ્રષ્ટિમાં આવશે. ઓકે, ઓકે, થેન્ક યુ. નવીનભાઈ. ગિરીશભાઈ, આજે પ્રથમ 4 દ્રષ્ટિમાં ધર્મરાજ અલ્પ માત્રામાં હોય છે અને ત્યારે તત્વને અતત્વ સમજે છે. તો તત્વને અતત્વ સમજવાનો કરન્ટલી કઈ એક્ઝામ્પલ આપણે સમજી શકીએ કે જ્યાં આવું થાય છે? ધર્મરાગ અલ્પ હોવાના કારણે આગળ મેં લખેલું છે આ રીતે, ત્યારે તત્વને અતત્વ સમજે છે, એ કેવી રીતે સમજવું? એટલે તત્વની પૂરેપૂરી સમજણ નથી અને તત્વની પૂરેપૂરી સમજણ નથી, સાચી સમજણ નથી. માટે ત્યાં જે તત્વ એટલે આત્મતત્વ ઓળખ નથી. અહીંયા તત્વ એટલે આત્મતત્વ સમજવું. બરાબર, એ તો છે. પણ અત્યારે આપણે પોતાના માટે વિચાર કરવો હોય કે હું તત્વને અતત્વ રીતે જો જોઉં છું, સમજું છું, એ કેવી રીતે પકડી શકું કે સમજી શકું? હા, આપણે જો શરીરને, દેહને અને દેહને લગતા બધા સંબંધોને પોતાના માનતા હોઈએ તો ઓબ્વિયસલી અતત્વને તત્વ માને ને. ઓકે, યા, ધેટ્સ રાઈટ. ઓકે, થેન્ક યુ. એક માત્ર આત્મા એવું છું એ માને તો તત્વને તત્વ માને. ઓકે, થેન્ક યુ. પછી હવે પ્રશ્ન નથી. બરાબર, તો પછી આપણે મને કે સમય પણ થઈ ગયો છે ને. જી, હવે આ જે છઠ્ઠી દ્રષ્ટિ પ્રશ્ન છે મારો. હા બોલો. મારો પ્રશ્ન છે. હાથ ઊંચો કરો. મારો હાથ ક્યારનો ના, અહીંયા દેખાતું નથી, પણ હા, ગો હેડ રાજેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. રાજુભાઈ બોલો બોલો. હાજી, આપણે હમણાં સાપેક્ષ ધર્મ વિશે જે આપણે હમણાં જાણ્યું, તો ક્યાંય સાપેક્ષ ધર્મને અધર્મ કેમ ગણવામાં નથી આવતો? કારણ કે ભગવાનને તો જે વિશુદ્ધ રૂપથી આધ્યાત્મિક ધર્મનો માર્ગ બતાવ્યો તે આત્મલક્ષી છે. ભગવાનના ધર્મની વાત ક્યાં છે? તો સાપેક્ષ ધર્મને આપણે અધર્મ કેમ નથી ગણતા ને ધર્મ કહીએ? એટલે અપેક્ષા સહિતનો ધર્મ કરીએ એ અધર્મ બને છે. તમે કરતા હો ત્યારે તો ધર્મ જ છે. એ ધર્મની ક્રિયા કરો છો તમે, બરોબર, પૂજા ભક્તિ વગેરે કરો છો, તપ વગેરે કરો, જાપ કરો છો, કરો, દાન દો છો, શીલ પાડો છો, પણ કોઈ અપેક્ષા સાથે કરો છો, પણ ધર્મ તો કહેવાય જ નહીં. તમે તપ કરો ધર્મ તો કહેવાય ને. તમે દાન દો, હે, એ શુષ્ક ક્રિયા થઈ ગઈ. ભલે તમે જે નામ આપો, પણ ધર્મ તો કહેવાય જ ને. બરોબર, તમે તપ કર્યું માનો, તમે ઉપવાસ કર્યો તો તપ કહેવાય ને. ભલે એની અંદર તમે અપેક્ષા રાખી એટલે ધર્મ નથી બનતો, પણ ધર્મની ક્રિયા તો બની ને. તો ધર્મની ક્રિયા એના હેતુ વગર કરી, મૂળ લક્ષ્ય વગર કરી માટે ધર્મ બનતો નથી. સાચો ધર્મ બનતો નથી, સત્ય ધર્મ બનતો નથી, પણ એને ધર્મ તો કહેવાય જ ને.
લોક સંજ્ઞાથી કે અવક સંજ્ઞાથી કરેલો ધર્મ ધર્મ તો કહેવાય જ છે. પુણ્ય બંધાય. હે પુણ્ય બંધાય. હા, એ પુણ્ય બંધાય છે માટે ધર્મ તો છે, એટલા માટે. પણ એ ધર્મ સાચો ધર્મ નથી. જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય એ નથી આ. એટલે આ જે અજ્ઞાનતા વર્તે છે જીવોમાં, કે જેને કારણે અત્યારે ધર્મ ખૂબ થઈ રહ્યો છે, કોટ અનકોટ, પણ છતાં જે એનું પરિણામ જે આવવું જોઈએ એ પુણ્ય સિવાય બીજું કંઈ આવતું નથી. અને તે બહુ સામાન્ય પુણ્ય બંધાય છે, કોઈ વિશેષ પુણ્ય પણ નથી. પણ એ લોકોને કેમ સમજાય? જેને સમજવું હોય તો સમજી શકે છે, પણ લોકોને સમજવું નથી આ. કારણ સમજવામાં સંસાર પ્રત્યે પીઠ કરવા જેવું છે, અને એ કરવાનું જીવને ઇષ્ટ નથી લાગતું. સમજાવું મારી વાત? જી હા. સંસારને તિલાંજલિ ભલે ના આપી શકો તમે, પણ સંસારને પીઠ તો કરી શકો ને તમે. સંસારને વાલો તો ના કરાય ને. તો આજે તો આપણે સંસારને વાલો કરીને ધર્મ કરવાની પ્રવૃત્તિ ચાલે છે. તો એમાં તો સંસારની વૃદ્ધિ જ થાય છે. તો સંસારની વૃદ્ધિ થાય એને ધર્મ કહેવાય ખરા? ધર્મની ક્રિયા ભલે કહી શકો તમે, પુણ્ય બંધાય. એટલા પ્રમાણમાં તે પણ તે ધર્મ તમે પાછો જાગૃતિપૂર્વક કરતા હો તો, જાગૃતિ શું, ધર્મની ક્રિયા પણ તમે સારી રીતે સરખી રીતે કરતા હો તો, એ તો એ પણ નથી. એમાં પણ જો ગડબડ ગોટાળા ચાલતા હોય તો એ બી નથી. પુણ્ય બી સામાન્ય બંધાય, શુભ છે માટે. પણ એ વખતે કેટલું મોટું છે. હા, અજ્ઞાન છે. અને એ વખતે જો તમારો તમારું જો લક્ષ્ય કે આશય સંસારનો હોય ને, કે સંસારની વૃદ્ધિનો હોય, તો અનુબંધ તો પાપનો પડે છે, પુણ્યનો બી નથી પડતો. બોલો ખ્યાલ? તમે ધર્મ માની લો, ધર્મ કોટ અનકોટ ધર્મ કર્યો, દાનશીલ તપ અને ભાવ રૂપ, પણ આશયની અંદર, લક્ષ્યની અંદર જો સંસાર છે, સંસારના સુખો છે, ભૌતિકતા પડેલી છે, તો અનુબંધ તો પાપનો થાય છે. એટલે એને પાપાનુબંધી પુણ્ય કહેવાય. કે જે પુણ્યનો ઉદય આવે ત્યારે જે સાધન સામગ્રી મળે એનાથી તમે અધિક અધિક પાપ કરવાના. બેસે છે? હા, સમજાય છે વાત? હા, આ જીવોને સમજાતું નથી, માટે મુશ્કેલીનો પાર નથી. આનંદગંજી મહારાજ સાહેબ કે ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે, ધર્મ ન જાણે મરમ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈને બાંધે પાપ જિનેશ્વર. બોલો, આને ધર્મ કે છે આનંદગંજી મહારાજ સાહેબ. કે ધર્મ ધર્મ કરતો તો જગમાં બહુ બધા લોકો ફરે છે ધર્મ કરવા. હા, એનો મર્મ તો કોઈ જાણતા નથી. ધર્મ કરીને પાપ બાંધે છે. બરોબર? અનુબંધ પાપનો પડે છે ને, ખરું? સમજાય છે? હાજી હાજી. બસ, ખૂબ ખૂબ આભાર. ઓકે જી, હવે પ્રશ્ન નથી. ઓકે, અંતમંગળ કરીએ. હાજી, કાંતા આટલું પચાવવા દો હવે. આટલું બતાવો. પચાવવું છે, પચાવવું છે ને? હાજી, બરોબર છે. ઘણું છે આમાં, ઘણું આવે છે. ચાલો, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ સદગુરુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન જય જય. આ શનિવાર આપણે છે એવું સ્વાધ્યાય? શનિવારે અને રવિવારે 10:30. હા, 10:30.
રંજનનો હાથ ખાલી જય જીનેન્દ્ર કરવા કે પ્રશ્ન છે? શનિવારે 10:30 વાગે હાજી અને રવિવારે 10:30 વાગે. યસ સેમ ટાઈમ. રવિવારે નાન પાઠશાળા છે. નાન અને શનિવારે આત્માનુભૂતિ. યસ બરોબર. ચાલો. સાબિત લીલાબેન શાહ. પ્રદીપભાઈ મારે 12 વાગે થશે ને શનિવારના સ્વાધ્યાય? ત્યાં કેટલા વાગે છે? તમે એટલે કોણ સાહેબ? રાજુભાઈ મુંબઈ થી બોલે છે. મુંબઈ 13.5 કલાકનો ફરક. હા હા અચ્છા. તમારે 12 વાગ્યા હશે. રાત્રે 12 વાગે. હા. લેટ મી ટ્રાય વન્સ. યા નહીં તો યુટ્યુબ માં મૂકી છે અમે, પછી જોઈ લેજો. એ તો હું જોઈ લઉં છું. જય જીનેન્દ્ર. હાજી તમે પણ. લીલાબેન શાહ. રાજુભાઈ શાહ. આવી ગયા. સુધાબેન શાહ. Oh, એક સેકન્ડ. Sorry. Remove the spotlight so they can be seen. Okay. સુધાબેન. જય જીનેન્દ્ર. સુધાબેન. સવિતાબેન ને લઈ લે. યા મણિભાઈ સવિતાબેન મહેતા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર સવિતાબેન. ગિરીશભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર મણિભાઈ. સાતામાં રહેજો. દીનાબેન પાઠક. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પાય લાગુ છું. સાતામાં રહેજો. શીતલબેન શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. જય જીનેન્દ્ર શીતલબેન. પ્રણામ પ્રણામ. વંદન કરું છું. હાજી હાજી. હરિભાઈ રંજનબેન દેડિયા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર હરિભાઈ. જય જીનેન્દ્ર રંજન. પાય લાગુ છું. દેવુભાઈ શાહ. જય જીનેન્દ્ર દેવુભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર દેવુભાઈ. સાતામાં છો? જય ગુરુ સાહેબ. બરોબર છે. કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં. હા દેવગુરુ સાહેબ. બરોબર છે. બરાબર બધું બરાબર. સરસ સરસ. બરાબર. જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કુસુમબેન રશ્મિભાઈ શાહ. જય જીનેન્દ્ર કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં. પ્રણામ. પ્રણામ પ્રણામ. શાંતિભાઈ ગાલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. શાંતિ અને રાજુલ ગાલા. નવીનભાઈ સ્મિતાબેન. જય જીનેન્દ્ર નવીનભાઈ રસીલા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં રહેજો. હાજી. અસેન્દ્રભાઈ બીનાબેન શાહ. જય જીનેન્દ્ર અસેન્દ્રભાઈ બીના. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં છો? હા દેવ. જય જીનેન્દ્ર. પાય લાગુ ગિરીશભાઈ. સાતામાં રહેજો. હા તમે પણ. તબિયત સારી છે ને? બરોબર છે. હર્ષુભાઈ આનંદીબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય આનંદી. જય જીનેન્દ્ર. દેખાતા નથી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મહેશભાઈ મિતાબેન. જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હાજી હાજી. પંકજભાઈ શેઠ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં છો? હા દેવગુરુ સાહેબ. બરોબર છે. જય જીનેન્દ્રભાઈ. સરસ સરસ. જય જીનેન્દ્ર. ઈલાબેન દેસાઈ. જય જીનેન્દ્ર ઈલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. પગે લાગુ છું. સાતામાં હશો? જય જીનેન્દ્ર. યસ દેવગુરુ સાહેબ. દેવગુરુ સાહેબ. બરોબર છે. નરેન્દ્રભાઈ ચારુબેન મણિયાર. નરેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા બરોબર છે. બધું બરોબર છે. તમે સાતામાં રહેજો.
હા તમે દેવગુરુ પ્રસાદ. માલાબેન સંઘવી. જય માલા આંગળીએ શું છે કાંઈ? ભલે કરે. સાતામાં રહેજો. પુષ્પાબેન. જિનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો ને? હાજી બરાબર. સાતા હાજી બરાબર છે. તમારા સાતામાં રહેજો. હાજી તમે પણ. પગે લાગુ છું. જી જી. થેન્ક યુ. નવીનભાઈ ગાંગર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. અંજનાબેન શાહ. જય જિનેન્દ્ર અંજના. જિનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં. હા દેવગુરુ પ્રસાદ બરાબર છે. બધાને જય જિનેન્દ્ર. જી જય જિનેન્દ્ર. વિરેન્દ્રભાઈ ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પગે લાગે છે. જય જિનેન્દ્ર ઉર્વશી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પગે લાગુ છું. સાતામાં રહેજો. હાજી. નાના મજામાં છે ને? હા નાના મજામાં. નાના મજામાં જ હોય છે ગિરીશભાઈ હંમેશા. પૂનમભાઈ પ્રવીણાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં છો? બસ બરોબર છે. દેવગુરુ પ્રસાદ બરોબર છે. હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. થેન્ક્સ ગિવિંગ ના દિવસે તમારો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ઓકે. જિંદગીમાં આવવા બદલ. અંકિતભાઈ નિકિતાબેન. જય જિનેન્દ્ર અંકિત નિકિતા. જય જિનેન્દ્ર અંકલ સાતામાં. દેવગુરુ પ્રસાદ બરોબર છે. તમે બરોબર છે ને? જી અંકલ. લીલાબેન શાહ. લીલાબેન સાંભળો છો અમને? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર. સાતામાં છો આપ? હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. હા ઓકે. સુખ સત્તામાં રહેજો. ઓકે પ્રણામ. પ્રણામ. ચેતનાબેન સાવલા. ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. પગે લાગુ છું. હાજી તમે. જય જિનેન્દ્ર. સાતામાં છો ને આપ? હા બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે બધું. સાતામાં રહેજો. હા તો પણ. થેન્ક યુ. પ્રદીપભાઈ શાહ અનામિસ. નમસ્તે ગિરીશભાઈ. આભાર આભાર આભાર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર. બધા જ આવી ગયા પ્રદીપભાઈ. પૂછી લે. હજી છે 5 જણા કે રેઝ હેન્ડ. ના એ તો નીચા નતા કરે એટલે. અચ્છા એ તો કન્ફ્યુઝન થઈ જાય છે. અચ્છા બધા જ આવી ગયા. બધા. ભલે ચોક્કસ. ચાલો શનિવાર મળીએ. હાજી. જય જિનેન્દ્ર. બધાનો આભાર. એવી ટીમનો આભાર. જય જિનેન્દ્ર. થેન્ક યુ બધાને. બધાને ગુડ નાઇટ. મુકેશભાઈ થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ, અંકિત બધાને. જય જિનેન્દ્રભાઈ. બધાને.